નમસ્કાર શ્રોતા મિત્રો. ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર ના ગુજરાતી વિભાગ દ્વારા ચાલતા પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના આ 32મા મણકામાં આપ સૌનું ભાવભીનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણો કાર્યક્રમ થોડો વિશિષ્ટ તમને લાગ્યો હશે. પોસ્ટરથી માંડીને એ બધું જ આપને વિશિષ્ટ લાગશે. એક તરફ અષ્ટાવક્ર ગીતા છે અને એક તરફ એક સરસ મજાના રૂપકડા યુવાનનો સેલ્ફી ફોટો છે. ઘણા બધા મિત્રો એવી ફરિયાદ કરતા હોય છે કે આજનો યુવાન વાંચતો નથી પુસ્તક વાંચન તરફથી કે ઇવન એમાં પણ ગ્રંથો કે આપણું જે સંસ્કૃત સાહિત્ય છે એ બધા સાહિત્યથી એ દૂર રહે છે અથવા તો લગભગ એવો શબ્દ પણ વાપરતા હોય કે ભાગતો ફરે છે. આ બધી ફરિયાદો તમારી અહીંયા ખોટી પડે આપણા બધાની એવા એક સરસ મજાના દોસ્ત સંકેત દવે આજે આપણી સાથે વાત કરવાના છે અષ્ટાવક્ર ગીતાની. એ એના સંદર્ભની બધી જ વાત એ કરે એટલે હું એમાં સહેજ પણ ચંચુપાત નહીં કરું. બહુ મજાના મિત્ર છે, મારા તો ભાઈબંધ છે. એટલે મેં અધિકારથી એમને કહ્યું, દર વખતે વાત થાય ત્યારે એ જ પૂછવાનું હોય કે શું વાંચો છો? અને કેવું લાગી રહ્યું છે? શું અનુભવાય છે આ વાંચતા? અને એ જ પ્રકારની શેરિંગ આવે અને બહુ જ ખુલ્લા મને, બહુ જ આપણે જેને આધુનિક કહી શકીએ, મોડર્ન સ્ટાઇલથી એમની આખું વિવરણ ચાલે. અને એકદમ ન તો પૂર્વગ્રહ કે ન તો અભિગ્રહ, આ બંનેથી મુક્ત રહીને એકદમ સ્વસ્થ નિરીક્ષણ ભાઈ સંકેતે કર્યા હોય. અને એ સાંભળવાની મને મજા પડે. એટલે અમે જ્યારે મળીએ ત્યારે મારે ચૂપ રહેવાનું ને એમને બોલવાનું એવું અમે ગોઠવતા હોઈએ. અને એમાં મારો લોભ પણ હોય. તો અમસ્તા જ એક દિવસ વાત થતા એમને પૂછાઈ ગયું અને એમણે કહ્યું કે હમણાં આ બધું ચાલે છે અને મારાથી કહેવાય ગયું કે તો પછી તમે આપણી શ્રેણીમાં અહીંયા અમારું તો કશું છે જ નહીં, બધું જ આપણું છે. એટલે આપણી શ્રેણીમાં તમે જોડાશો અને વાત કરશો અષ્ટાવક્ર ગીતા વિશે. એમણે બહુ જ આનંદભેર એ સ્વીકાર્યું અને બહુ જ ટૂંકા ગાળામાં પણ એ ખૂબ વાંચતા તો હતા જ, પણ એમણે આ તૈયારી પણ બતાવી બોલવાની. એમને તમે બોલતા સાંભળશો ત્યારે તમને ખરેખરી મજા પડવાની છે. પણ સંકેતનો એક નાનકડો પરિચય આપવાનો લોભ પણ હું ટાળી નહીં શકું. સંકેત મૂળે પાલનપુર વિદ્યા મંદિરના વિદ્યાર્થી છે. અને વિદ્યા મંદિર પાલનપુર જો તમે જોયું હોય તો તમને ખ્યાલ આવે કે એ જગ્યા કેવી અને કેવા વિદ્યાર્થીઓ નિપજાવનારી છે. મારે સદનસીબે સંકેતને એ જ વિદ્યા મંદિરના એક કાર્યક્રમમાં મળવાનું થયેલું. અને પછી અમારી મૈત્રી ત્યારે થોડીક ક્ષણો માટે મિલન જે થયેલું એમાં બંધાયેલી તે પછી ક્રમશઃ વિસ્તરેલી ને હજી પણ વિસ્તરી રહી છે. તો એમણે વિદ્યા મંદિર પાલનપુરમાંથી જ પોતાનું પ્રાથમિક શિક્ષણ અને આગળનું જે શાળાકીય શિક્ષણ છે એ મેળવ્યું છે. પાલનપુરની જ કોલેજમાંથી તેઓ BCA થયેલા છે. અમદાવાદમાં ટેક ડિફેન્સમાં તેમણે ઇન્ટર્નશિપ કરી છે અને મુંબઈમાં અમે ઘણીવાર મળીએ. એ અમારા જેવા પ્રેમીઓનું મિલન સ્થળ છે. મારા ઘણા બધા મિત્રો ત્યાં રહે છે અને અમે જ્યારે મળીએ ત્યારે બધા ખેંચાઈ તણાઈને પણ આવે. તો ડિલોઇટ US નામની એક ઇન્ટરનેશનલ કંપનીમાં એમણે કામ પણ કર્યું છે. 20 જેટલા સાયબર સિક્યોરિટી અને સાયબર ક્રાઇમ વિશેના સેમિનારોમાં તેમણે વક્તા તરીકે પોતાની ભૂમિકા ભજવી છે અને વિદ્યાર્થીઓ ઉપરાંત પોલીસ મિત્રોને પણ, પોલીસ અધિકારીશ્રીઓને પણ એમણે તાલીમ આપી છે. એમના રિસર્ચ રિપોર્ટ્સ માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ જેવી કંપનીઓ દ્વારા છપાયા છે. એટલે એ બધામાં મુકાયેલા છે. તો આવા એક અભ્યાસી યુવાન અને ખાસ તો ટેકનિકલ ફિલ્ડના એક યુવાન છે. એમના દાદા એ બનાસકાંઠાના નામી જ્યોતિષ હતા અને એમને વિદ્યાનો જે વારસો છે, વાચનનો, અભ્યાસનો આ બધો વારસો છે. એમના બાપુજી દેવેન્દ્રભાઈ પણ આજે આપણી સાથે છે. બહુ જ આનંદ સાથે એમને પણ આપણે વધામણી પણ આપીએ છીએ, આનંદ પણ વ્યક્ત કરીએ છીએ. અને એ પોતે તો અત્યારે ગૌરવમાં કોલર ઊંચા કરીને બેઠા જ હશે. પણ હાલ આ દોસ્ત સંકેત એ કેનેડામાં અભ્યાસ કરે છે. કોવિડના કારણે એના ઓનલાઈન ક્લાસીસ જે છે એ અમદાવાદથી અત્યારે લઈ રહ્યા છે અને બહુ જ ટૂંકા ગાળામાં તેઓ કેનેડા જઈ અને આગળ અભ્યાસ કરવાના છે.
હવે તમને બધાને એમ થાય કે આવો એક યુવાન તરવરિયો ટેકનિકલ લાઈનનો માણસ, એ બધામાં સિક્યોરિટી અને સાયબર સિક્યોરિટી ને એ બધાની વાત કરનારો આ છોકરો અષ્ટાવક્ર ગીતા જેવી એક ગૂઢ કહી શકાય એવી કૃતિ વિશે શું વાત કરશે, એનું એક કુતૂહલ પણ તમને બધાને સ્વાભાવિક રીતે હોય. એટલે આ કુતૂહલને વચ્ચે હું બહુ વધારે સમય લઈને નહીં આવું અને આપણે બધા આ યુવાન થનગનતા યુવાનને આવકારીએ. ભાઈ સંકેતભાઈ દવેનું સમગ્ર કોલેજ પરિવાર અને સૌ શ્રોતાઓ વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને એમને વિનંતી કરીએ છીએ આપણે કે તેઓ આવે અને આપણા બધાને આવી એક સરસ કૃતિ રાજા જનક અને અષ્ટાવક્રજી વચ્ચેનો જે સંવાદ છે, મહારાજા જનકની વાત પણ અહીંયા થશે, ભાઈ કરવાના છે. એટલે બીજી બધી જ વાત આપણે પછી કરીએ, પહેલા આપણે સાંભળીએ ભાઈ સંકેત દવેને. આવો સંકેત અને છવાઈ જાઓ. શુભેચ્છાઓ દોસ્ત. હેલો. હાજી. સૌથી પહેલા રાપર આર્ટ્સ અને કોમર્સ કોલેજ નો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, રમજાન સરનો આભાર માનવા માંગુ છું, કારણ કે મને અહીંયા બોલવાનો ચાન્સ આપ્યો. સૌથી પહેલી વાત અને વોર્નિંગ કે મારું ગુજરાતી ભાષામાં એટલું સારું પ્રભુત્વ છે નહીં, એટલે જો શબ્દમાં કે વ્યાકરણમાં ક્યાંય ભૂલ થઈ જાય તો પહેલેથી જ માફી માંગી લઉં છું. આ ટોપિક છે જે આજનો અષ્ટવક્ર ગીતા, એ પણ થોડો ટફ ટોપિક છે, એટલે એને હું જેટલું બને એટલું ડીપમાં એને સમજાવવાનો ટ્રાય કરીશ. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો એ તમે મને પૂછી શકો છો. આઈ હોપ હવે તમને મારું જે પ્રેઝન્ટેશન છે એ દેખાતું હશે અહીંયા. आज तक हम उसी ही बनाव की इन्वेस्टिगेशन में आरोपियों को पकड़ने के लिए ही मेहनत कर रहे हैं और सभी जो चारण समाज है उनसे यही अपील करता हूँ कि शांति बनाए रखिए. इसमें हम मेहनत कर रहे हैं आरोपियों को. તો આજનો આપણો જે ટોપિક છે એ અષ્ટવક્ર ગીતા છે. એને અષ્ટવક્ર સંહિતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે આપણા ભારત દેશમાં હિન્દુ ધર્મના જે સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર્સ છે એમની વાત કરીએ તો સૌથી બેઝિક આવે છે વેદ, એના પછી આવે છે ઉપનિષદ, ત્યારબાદ આવે છે પુરાણ અને મહાકાવ્ય. તો આપણે આપણી રોજિંદી જિંદગી જોઈ લઈએ કે આપણું જન્મથી લઈને મરણ કે જન્મથી પહેલાની મરણ પછીની જિંદગી શું છે, શું એની અંદર આપણા એક્ટ પરફોર્મ કરવાના હોય છે કે પરફોર્મ થઈ રહ્યા છે, એ બધું આ જે 4 વસ્તુ આપેલી છે એના પર બેઝિક છે. એટલે સૌથી પહેલા તો આપણા બેઝિકલી 4 વેદ છે. મને ખબર છે આ તો બહુ બેઝિક ઇન્ફોર્મેશન છે, તો પણ એક ઇન્ફોર્મેશન તરીકે આપી દઉં છું. તો સૌથી પહેલા છે 4 વેદ, એના પછી આવે છે 108 ઉપનિષદ, 18 પુરાણ અને નંબર ઓફ મહાકાવ્ય. એટલા બધા મહાકાવ્ય છે કે કદાચ આપણે ગણી પણ નહીં શકીએ, પણ એમાં 2 મહાકાવ્ય છે એ વર્લ્ડ ફેમસ છે, એ છે રામાયણ અને મહાભારત. તો આગળ વધીએ. તો સૌથી પહેલા તો ગીતા શું છે, વોટ ઇઝ ગીતા? તો આપણે કોર્ટમાં અને બધે શબ્દ સાંભળેલો હોય છે કે હું ગીતાની સોગંદ ખાઉં છું. તો આપણા માઇન્ડમાં એક વસ્તુ છપાયેલી છે કે ગીતા એ એક પુસ્તક છે, ભગવદ્ ગીતા, એક આધ્યાત્મિક, એક ધાર્મિક એ પ્રકારનું પુસ્તક છે, અને માણસ જ્યારે રિટાયરમેન્ટની અણી ઉપર આવે ત્યારે એને આ પુસ્તક વાંચવાની ફરજ પડતી હોય છે. તો હું આ સ્લાઇડની રાહ જોતો હતો કે હું મારા ગુરુને થેન્ક યુ કહી શકું. તો પહેલા તો મમ્મી પપ્પા આપણા ગુરુ હોય જ છે. ત્યારબાદ જે મારા સ્પિરિચ્યુઅલ ગુરુ છે એ છે રમજાનભાઈ, કે જેમણે મને વાંચન પ્રત્યે પ્રેર્યો. મને વાંચનનો બિલકુલ શોખ હતો નહીં. હેલો, બરાબર આવે છે અવાજ દોસ્ત, કન્ટિન્યુ. તો જેમ શ્રીમદ ભાગવત પુરાણની અંદર પહેલા સ્કંદની અંદર વ્યાસજી નો જે પુત્ર હોય છે શુક, એમને વેદ ભણવાનો કોઈ શોખ નથી હોતો, પણ
એ ભણી શકે એવી એમની લાયકાત હોય છે. જ્યારે પણ વ્યાસજી એમને વેદ કે હેલો મ્યુટ કરી શકશો? હા, હવે બરાબર. હવે મેં દૂર કરી દીધા એમને. હા, પ્લીઝ. ઓકે, કન્ટિન્યુ. ઓકે, હા. તો એ જ્યારે પણ એમને વેદ ભણાવવા જાય છે ત્યારે એ જંગલમાં ભાગી જાય છે. તો એ વખતે વ્યાસજી એક યુક્તિ કરે છે અને એમના જે બીજા શિષ્યો હોય છે એમને કહે છે કે ભાઈ તમે જે જંગલમાં શુક જાય છે એ જંગલમાં જ તમે જાઓ અને આ જે વેદના શ્લોક છે એને મોટેથી એનું વાંચન કરો. એટલે એ શ્લોકથી પ્રેરાઈ અને શુકજીને વેદ ભણવાનો ઇન્ટરેસ્ટ જાગે છે. સેમ વસ્તુ છે કે મને આ બધી બુક્સમાં ભગવાનમાં એટલો વિશ્વાસ હતો જ નહીં. નસીબ જો કે એક વખત રમજાનભાઈ આવેલા પાલનપુર વક્તવ્યમાં અને મારા મમ્મી પપ્પા મને ખેંચીને લઈ ગયેલા કે તારે આવવું જ પડશે. એટલે મેં કીધું ભગવદ્ ગીતા અને મહાવીર ઉપર શું બોલશે, મતલબ એ તો ઉંમરલાયક માણસોનું કામ છે. પણ ત્યાં ગયો અને એમને જે ફેક્ટ બતાવ્યા, જે રિયાલિટી બતાવી, એક ખાલી ફિલોસોફી નહીં, એક રિયાલિટી, એ રિયાલિટી જાણી અને મને પણ આ વાંચનનો શોખ થયો અને મેં વાંચન સ્ટાર્ટ કર્યું અને ત્યારથી લઈને આજ સુધી રમજાનભાઈનો મને સપોર્ટ રહ્યો છે. બધી હું કોઈ પણ કૃતિ વાંચતો હોઉં તો એમની સાથે મારે ડિસ્કશન થતું જ રહે છે. ઓકે, તો એના માટે સર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ બધી વસ્તુનો પરિચય કરાયો. અને બીજી વસ્તુ કે લોકો એવું કહેતા હોય છે કે ધર્મગ્રંથ વાંચવાથી માણસનું મન શાંત થઈ જાય છે. ખાસ તો મારા પપ્પા મને આવું કહેતા કે ભાઈ ભગવદ્ ગીતા વાંચવાની, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, આ બધું વાંચવાથી માણસનું મગજ શાંત થઈ જાય છે. પણ પર્સનલી મારું માનવું એવું છે કે જ્યારે માણસ આટલી બધું વાંચન સ્ટાર્ટ કરે છે ત્યારે એનું મગજ અશાંત થઈ જાય છે. આપણે આ વાત પર મારે રમજાનભાઈ સાથે ડિસ્કશન થયું હતું. કારણ કે એક વસ્તુ વાંચશે પછી આ વાંચું એવી રીતે એના મગજમાં એ જ વસ્તુ ચાલ્યા કરે. તો આજની આપણી જે કૃતિ છે એ જ પ્રકારની કૃતિ છે. આની અંદર હું થોડું ભગવદ્ ગીતા પર પણ કહીશ, પણ મારો જે મેઇન ફોકસ છે અષ્ટવક્ર ગીતા પર રહેશે. હું કોઈ પણ વસ્તુ વચ્ચે કમ્પેરિઝન નથી કરી રહ્યો. કૃષ્ણ કે અષ્ટવક્ર ગીતા અને ભગવદ્ ગીતા હું કોઈ કમ્પેરિઝન નથી કરી રહ્યો. જસ્ટ હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમારા આગળ મૂકી રહ્યો છું. અને એમાં જો તમને કોઈ ક્વેરી હોય તો એ મને તમે છેલ્લે પૂછી શકો છો. તો ગીતા શું છે? ગીતા એક ગીત છે. ગીતા સંસ્કૃત વર્ડ છે, એનો મતલબ થાય છે ગીત, સોંગ. તો આપણે હવે જોઈએ છે વેલેન્ટાઇન્સ વીક આવ્યો છે એટલે સોંગ્સ નવા આવવાના સ્ટાર્ટ થઈ જશે. તો એક સારા રશિયન ફિલોસોફરે કીધેલું છે કે ભગવદ્ ગીતા એ મિત્રો આગળ જ ગાવામાં આવે છે, દુશ્મનો આગળ ગાવામાં નથી આવતી. કારણ કે એ લોકોને ટેન્શન છે કે દુશ્મન ક્યાંક મારો દોસ્ત ના બની જાય. તો હવે આપણે દેખીએ કેટલી મતલબ આપણા જે હિન્દુ ધર્મ છે એમાં કેટલી ગીતાનો ઉલ્લેખ થયેલો છે, કેટલા અલગ અલગ પ્રકારની ગીતા છે. તો અહીંયા મેં થોડું રિસર્ચ કરી અને 56 પ્રકારની અલગ અલગ ગીતાઓ તમારા આગળ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તમને સ્ક્રીન પર દેખાતી હશે. બહુ બધી ગીતા છે. અગસ્ત્ય ગીતા છે, અષ્ટવક્ર ગીતા છે, ઉદ્ધવ ગીતા છે, અવધૂત ગીતા છે. આના નામ બધાના નામ લેવા અત્યારે શક્ય છે નહીં. અને સૌથી મોટી વાત એ છે કે આ જે 56 કૃતિ છે, 56 ગીતા છે, એમાંથી 18 ગીતા તો શ્રીમદ ભાગવત પુરાણમાંથી આવેલી છે. બાકી બધી જે ગીતા છે અમુક સ્કંદ પુરાણમાંથી છે, એવી રીતે અલગ અલગ છે. પણ 56 માંથી 18 ગીતા એ માત્ર શ્રીમદ ભાગવત પુરાણમાંથી આવેલી છે અને ભાગવત ગીતા એમાંની એક છે. તો હવે આપણે વાત કરીએ છીએ ભગવદ ગીતા પર. તો એ તો બધાને ખબર જ છે કે ભગવદ ગીતા શું છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. ગુરુ શિષ્યનો સંવાદ થાય એટલે આપણને બટ ઓબ્વિયસ છે કે સાંભળવામાં મજા આવે. અને કદાચ દુનિયાનો સૌથી ફેમસ ધર્મગ્રંથ આપણે કોઈ કહી શકીએ તો એ ભગવદ ગીતા હશે. અને આજના યુગમાં જ્યારે વોટ્સઅપ ચાલુ થયું છે, ફેસબુક ચાલુ થયું, ઇન્સ્ટા, ત્યારે સ્પિરિચ્યુઅલિટી એ લોકોને એટલા ઇન્ફ્લુઅન્સ કરી નાખ્યા છે કે જે પણ સ્પિરિચ્યુઅલ રિલેટેડ પોસ્ટ હોય છે એમાં 60% પોસ્ટ ભગવદ ગીતા રિલેટેડ હોય છે. હા, એ વાત અલગ છે કે લોકો ફેક્ટ ચેક કર્યા વગર જ પોસ્ટ કરી દેતા હોય છે. તો હવે થોડું ભગવદ ગીતા ઉપર જોઈએ. તો ભગવદ ગીતા જે છે એ
મહાભારતમાંથી કૃષ્ણ અર્જુનનો સંવાદ છે. લોકો કહે છે કે એમાંથી આપણને આપણા જિંદગીના દરેકે દરેક સવાલના જવાબ મળી જતા હોય છે. અને હા, આ વાત બહુ સાચી વાત છે. મતલબ હું એની સાથે એગ્રી પણ છું. ભગવદ્ ગીતા ઉપર એટલીસ્ટ 1000 લોકોએ કમેન્ટ્રી આપી છે. તમે ખાલી ઇન્ટરનેટ ઉપર જઈ અને એમેઝોન ઉપર જઈને લખશો ભગવદ્ ગીતા, તો 1000 લોકોએ એના પર કમેન્ટ્રી આપેલી છે કે ભગવદ્ ગીતા કેવા પ્રકારની છે. તો ભગવદ્ ગીતા છે ને, જેને આપણે એક પ્રકારની ખીચડી કહી શકીએ. ખીચડી છે ને બધાને ભાવતી હોય. હવે ધારો કે આજે મારા ઘરે મિક્સ ખીચડી બને, તો એની અંદર તુવેર પણ આવી જાય, મગની દાળ પણ આવી જાય, ચોખા પણ આવી જાય, ચણાની દાળ પણ આવી જાય, બરાબર. એટલે મને હવે ચણાની દાળ ભાવતી હોય તો મને ખીચડી ભાવવાની જ છે, કારણ કે અંદર ચણાની દાળ પણ નાખેલી છે. એટલે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ બધા માટે બધું જ કહેલું છે. શ્રી કૃષ્ણ એક રાજા હતા, ભગવાન તો હતા જ, પણ એમને મનુષ્ય અવતાર લીધો, એમાં એક રાજા હતા, એ કુટિલ રાજા હતા. એટલે ભગવદ્ ગીતામાં એમને કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, બધા પ્રકારના જે મનુષ્ય છે એના પર એમને કમેન્ટ આપી છે. એટલે આજે કોઈ ભક્તિ યોગી છે કે જે માણસ ભક્તિમાં બહુ જ બિલીવ કરે છે, એ ભગવદ્ ગીતા વાંચશે તો એ ભગવદ્ ગીતાને એક્સેપ્ટ કરશે કે હા, ચલો આમાં મારા માટે જ લખેલું છે, હું આવો જ છું, આ વસ્તુ મારા માટે રિલેટેડ થઈ છે. અને જો એને તમે 5 વખતથી વધારે વાંચશો, એના પછી તો તમને એવું લાગશે કે આ બધા મારા તો વિચારો નથી ને, કે આ બધું ભગવાને મારા સંદર્ભમાં લઈને તો નથી લખેલું ને ભગવદ્ ગીતામાં. એટલે કૃષ્ણ ભગવાન એક રાજનેતા, એક કુટિલ રાજનેતા હતા, તો એમને બધાને ધ્યાનમાં રાખીને ભગવદ્ ગીતા લખી છે. એની અંદર જે માણસ માત્ર જ્ઞાનને, નોલેજને ઇમ્પોર્ટન્સ આપે છે, એના માટે પણ બહુ વસ્તુઓ છે, કર્મ માટે પણ છે. એટલે જે એને વાંચશે એના માટે સંદર્ભમાં એ મેળવી શકશે. એક રોરશાક ઇન્ક ટેસ્ટ આવે છે સાયકોલોજીમાં. તો એની અંદર કેવું છે કે એક પ્લેન પેપર હોય ને એના પર સાઈના ધબ્બા પાડેલા હોય છે, અને એ સાયકોથેરાપિસ્ટ હોય છે, એ તમને કાર્ડ બતાવીને પૂછશે કે આના પર તમને શું દેખાય છે. તો એમાં કોઈને પક્ષી દેખાય, કોઈને રાક્ષસ દેખાય. એના ઉપરથી સાયકોલોજીસ્ટ તમારા મગજનું તારણ કાઢશે કે તમે શું વિચારી રહ્યા છો, કે તમને કયા પ્રકારની બીમારી છે, કે તમારું માનસિક સાયકોલોજીકલ લેવલ શું છે. તો ભગવદ્ ગીતા પણ એવું જ છે. ભગવદ્ ગીતા જે વાંચશે ને, એના મગજમાં જે ચાલી રહ્યું છે એ વસ્તુ એમાં એ જોઈ શકશે. હવે આવે છે અષ્ટવક્ર ગીતા. તો અષ્ટવક્ર ગીતા છે જે, એમાં ટોટલ 278 શ્લોક છે. અને આ રાજા જનક અને એમના ગુરુ અષ્ટવક્ર વચ્ચેના સંવાદો છે. આની અંદર માત્ર જ્ઞાનને, માત્ર નોલેજને ફોકસ કરવામાં આવ્યું છે. કર્મને કે બીજી કોઈ વસ્તુને, ભક્તિને, એને કોઈ મહત્વ નથી આપ્યું, એના વિશે કોઈ વાત જ નથી કરી. એમણે માત્ર ને માત્ર જ્ઞાન, આત્મજ્ઞાન, જેને આપણે એનલાઇટમેન્ટ કહીએ છીએ. તો આ જયારે હું થોડું રિસર્ચ કરી રહ્યો હતો ને અષ્ટવક્ર ગીતા પર, કારણ કે એનલાઇટમેન્ટ જે શબ્દ છે, આત્મજ્ઞાન, એ મને અષ્ટવક્ર ગીતામાંથી મળ્યો. તો પહેલાના સમયની વાત છે, આજથી લગભગ 60 વર્ષ પહેલા અમેરિકામાં, જે મેક્સિકો છે, મેક્સિકોના નામે ફેમસ છે જે કન્ટ્રી, મેક્સિકોની અંદર લોકોને ડ્રગ્સ આપી અને આત્મજ્ઞાન આપી રહ્યા છે એવો એમને ભાસ કરવામાં આવતો હતો. અને આ એક રિયાલિટી છે. આ રિયાલિટી તમને ઇન્ટરનેટ ઉપર તમે શોધશો તો તમને કોરા પર કે પિન્ટરેસ્ટ પર તમને જોવા મળશે. તો જે ટાઈમે ડ્રગ્સ આપી અને એનલાઇટમેન્ટ કરાવવામાં આવતું હતું, એમને ભાસ કરાવવામાં આવતો હતો, તો તમે વિચારો, આપણી આ જે બુક જે છે કે જેમને અષ્ટવક્રએ લખેલી છે, અને આપણા જે જ્હોન રિચાર્ડે અમને ટ્રાન્સલેટ કરી છે, બરાબર, એ બુક કેટલી પાવરફુલ હશે કે એક રાજા, કે જે રાજાનું ધર્મ શું છે, મોજ કરવાની, પ્રજાનું રક્ષણ કરવાનું, મોજ જ હોય છે મોસ્ટલી તો, બરાબર. તો એ માણસ પણ આ સંવાદથી આત્મજ્ઞાન મેળવી શક્યો. તો હવે આપણે એના ઉપર ફોકસ કરીશું. બીજી એક વાત, કે ઘણા બધા લોકો સાથે મેં ડિસ્કસ કરેલું પેન્ડેમિકમાં, હમણાં જે આ કોવિડનો ટાઈમ ચાલતો હતો, બધા ઘરમાં પુરાયેલા હતા, ત્યારે આ પુસ્તક મને મળેલી, અષ્ટવક્ર ગીતા. મારા ઘણા બધા મિત્રો કે જે બહુ બધું વાંચન કરતા હોય છે, એમને પણ મેં પૂછેલું કે ભાઈ કોઈ વાંચી છે?
પણ આ બુક ઇતિહાસના કોઈ પન્નામાં લુપ્ત થઈ ગઈ છે. જેમ વીરચંદ રાઘવજી ગાંધી હતા, એમનું નામ જેમ ઇતિહાસમાં કંઈક લુપ્ત થઈ ગયું છે, એવી રીતે આ પુસ્તક પણ ક્યાંક લુપ્ત થઈ ગઈ છે. તો આપણો એક પ્રયત્ન છે કે આપણે આ પુસ્તકને બહાર લાવી શકીએ. તો હવે આપણે ટેકનિકલી થોડું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલું આપણું જે કેરેક્ટર છે એ છે રાજા જનક. તો જનક કોણ છે? બધાને આપણને ખબર જ છે કે સીતાના પપ્પા અને રામના ફાધર ઇન લો હતા અને મિથિલાના રાજા હતા. પણ જનક એમનું નામ નહોતું. જનક એક આઇકન હતા, જનક એક સિમ્બલ હતા. જેમ આપણે કહીએ કે અકબર, તો અકબર એ કોઈ નામ નથી. જે મુગલ સમ્રાટમાં જે શાસન કરે એને અકબર કહેવામાં આવતું. એવી રીતે જે મિથિલામાં જે રાજ કરે, જે મિથિલા નરેશ હોય, એમને જનક કહેવામાં આવતા હતા. તો એવું કહેવાય છે કે મિથિલામાં જે પણ રાજ કરતા એમની જે જનક હતા એ બધા જ આત્મજ્ઞાન તરફ વળેલા હતા. ભોગ વિલાસને છોડી અને જ્ઞાન તરફ જ એમને રુચિ હતી. તો આ જનક રાજાની વાત ચાલી રહી છે ત્યાં એક મને કિસ્સો યાદ આવી રહ્યો છે અષ્ટવક્રનો. એ અષ્ટવક્રના આશ્રમની અંદર પ્રવચન સાંભળવા ગયેલા અને એ પ્રવચન 3 દિવસ ચાલ્યું. હવે એ 3 દિવસમાં પહેલો દિવસ ગયો, બીજો દિવસ રાજા પાછળ બેઠેલા હતા, આગળ જે વ્યાસપીઠ કહેવાય ત્યાં અષ્ટવક્ર બેઠા બેઠા પ્રવચન આપતા હતા. એમના સાથે આગળ સંન્યાસીઓ બેઠા હતા અને છેક પાછળ રાજાજી બેઠા હતા. તો બીજો દિવસ થયો અને દીવાન આવે છે અને રાજાને કહે છે કે બોસ, આપણે આગ લાગી ગઈ છે મહેલની અંદર ને બધું નષ્ટ થઈ રહ્યું છે, સંપત્તિ બધી બળી જશે, તમે આવો ફટાફટ. એટલે રાજા એમને કહે છે કે ભાઈ, મારા ગુરુ છે પ્રવચન આપી રહ્યા છે, એટલે આ પતશે એના પછી જ હું ત્યાં આવીશ, ત્યાં સુધી કોઈએ મને ડિસ્ટર્બ કરવો નહીં. બીજો દિવસ પત્યો, ત્રીજો છેલ્લો દિવસ આવ્યો ત્યારે જે આશ્રમમાં જે કામ કરતા જે હેલ્પર હતા એ ભાઈ દોડીને આવ્યા અંદર અને કીધું કે ભાઈ, સંન્યાસીઓએ જે બધા કપડા સુકાવેલા હતા એ કપડા વાંદરાઓ એને નષ્ટ કરી રહ્યા છે અને તહેશ નહેશ કરી નાખશે. એટલે ફટાફટ બધા જે સંન્યાસીઓ બેઠેલા હતા બધા દોડીને ભાગ્યા અને કપડા લેવા માંડ્યા. આપડા અહીંયા બી થતું હોય છે ને, વાંદરા આવે તો મમ્મી રાડો પાડે, અરે સંકેત જા જલ્દી, વાંદરા આવી ગયા. તો એવી રીતે એ હેલ્પરે જયારે કીધું ત્યારે બધા જ સંન્યાસીઓ કપડા લેવા માટે દોડી ગયા. બધું પ્રવચન પત્યું એના પછી અષ્ટવક્રએ વાતનું જે કન્ક્લુઝન, પૂર્ણાહુતિ કરતી વખતે એમને કહ્યું કે અહીંયા 2 પ્રકારના વ્યક્તિ બેઠેલા છે. એક મિથિલાનો નરેશ બેઠેલો છે કે જેના ઉપર આખા સ્ટેટની રિસ્પોન્સિબિલિટી છે, એનું ઘર પરિવાર છે, એને બધાનું રક્ષણ કરવાનું હોય છે. અને બીજી સાઈડ બેઠા છો તમે બધા સંન્યાસીઓ કે જે સંસારની મોહમાયાનો ત્યાગ કરી અને અહીંયા બેઠા છો. જે આપણા રાજા છે એમની મહેલમાં ભીષણ આગ લાગી ગઈ હતી, તો પણ રાજા અહીંયા જે જ્ઞાન લેવા માટે બેઠેલા હતા તે છોડે, એ કન્ટિન્યુ કરી અને અહીંયા બેઠા રહ્યા. એમને કોઈ જ સંસારિક મોહમાયાની ચિંતા કરી નહીં. જ્યારે સંન્યાસીઓ છે કે જે એમનું બધું જ ત્યાગ કરીને, જીવનને, પરિવાર, મોહમાયા, પૈસા બધું ત્યાગ કરીને બેઠા છે, તો પણ એક મામૂલી કપડા માટે આ જે પ્રવચન ચાલતું હતું એ અડધું મૂકી અને ત્યાં ગયા. જ્યારે આ રાજા પાસે ખોવા માટે કેટલું બધું છે કે એનો આખો મહેલ છે, એનો પરિવાર, એના જે રાજ્યમાં રહેતા રહેવાસીઓ છે, અને સંન્યાસીઓ પાસે શું છે કપડાનું નામે? એક ધોતી છે. તો આ એક વિચારવા જેવો કિસ્સો છે કે એ જે રાજા છે, આપણા રાજા જનક, આપણા હીરો, એ એમનું જે જ્ઞાન માટે એમની બર્નિંગ ડિઝાયર કેટલી હશે કે એ બધું જ ઇગ્નોર કરીને પ્રવચન એમને કન્ટિન્યુ કર્યું. અષ્ટવક્ર ગીતાનો ઉલ્લેખ રાજા જનક કરે છે રામાયણની અંદર. જ્યારે રાવણને હરાવીને આવે છે ત્યારે કહે છે, એની બહુ સરસ એક લાઈન મેં લીધી છે રામાયણમાંથી, हे महात्मा राम, तुम्हारे जैसे सुपुत्र के द्वारा मैं वैसे ही बचा लिया गया हूं जैसे कि धर्मात्मा, कहोड़ ब्राह्मण
अपने पुत्र अष्टवक्र के द्वारा। એટલે આ કિસ્સો આગળ આવશે, અષ્ટવક્ર અને એમના ફાધર કહોડનો જે કિસ્સો છે એ આગળ આવશે. તો રાજા જનક છે એમનો ઉલ્લેખ તો આમાં છે જ રામાયણમાં, પણ સાથે સાથે અષ્ટવક્રનો પણ ઉલ્લેખ છે. સો આ છે આપણા ડિરેક્ટર અથવા પ્રોડ્યુસર આપણા પિક્ચરના, જેમને આપણે કહી શકીએ અષ્ટવક્રજી. તો અષ્ટવક્ર જે છે ને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે. આપણે ફોટા પરથી જોઈ શકીએ છીએ કે એમના 8 અંગ વળેલા છે એટલે એમનું નામ અષ્ટવક્ર આવ્યું. એ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે, સત્યવાદી છે. જ્યારે આપણે કૃષ્ણની ગીતા વાંચીએ, ભગવદ ગીતા, તો એમાં એમને બધું ડિપ્લોમેટિક વાત કરેલી છે, એટલી સ્ટ્રેટ ફોરવર્ડ વાત નથી. કૃષ્ણ વિચારે છે કે હું કંઈક બોલીશ અને હમણાં અર્જુનને ખોટું લાગી જશે તો એ વસ્તુની ચિંતા આપણા અષ્ટવક્રને નથી. અષ્ટવક્ર જે છે એ સાચે સાચું બોલી લે છે, એમને જે ઠીક લાગે છે એ બોલી લે છે. એ સાંભળવા વાળાનો વિચાર નથી કરતા. અહીંયા જે મારે 1 કલાકનું લેક્ચર 60 મિનિટ મને આપી છે, 50 થી 60 મિનિટ, તો મારે પહેલા બહુ વિચારવું પડ્યું. એના માટે અમુક પોઈન્ટ્સ પણ મેં નોટ આઉટ કર્યા કે લોકોને બોલું છું ખરાબ ના લાગી જાય, લોકોને ખબર પડવી જોઈએ, બોરિંગ ના થઈ જાય. તો જે આપણા અષ્ટવક્ર છે એ આ વસ્તુની ચિંતા કરતા જ નથી. જેને સમજાવવું હોય એને સમજાય, ના સમજાવવું હોય એને કંઈ નહીં, ખબર પડવી હોય એને પડે, ના પડવી તો કશું જ નહીં. તો એમનો રવૈયો થોડો એવો છે. માટે એમની જે ગીતા છે એ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહેવામાં આવી છે. તો હવે થોડો અષ્ટવક્રનો પરિચય આપી દઈએ. તો અષ્ટવક્ર કહોડના પુત્ર અને કહોડ અને સુજાતાના પુત્ર હતા. અને અરુણી મુનિ કે જેમનું ચાંડોગ્ય ઉપનિષદમાં એમના વિશે કહેવામાં આવ્યું છે, એમના ગ્રેન્ડસન હતા. એટલે ફાધર પણ વેદપાઠી, નાના પણ વેદપાઠી, એટલે મોરના ઈંડા ચિતરવા તો પડે જ નહીં, એ તો કહેવત છે જ. તો આ હતી અષ્ટવક્રનું થોડી એમની પર્સનાલિટી. હવે આગળ કંઈક થોડા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એમના વિશે. એક ગર્ભની ઘટના છે અષ્ટવક્રની, બહુ ફેમસ ઘટના છે. આ બધી ઘટના છે ને તમને 2-3 સ્વરૂપમાં જોવા મળશે. એટલે હું કંઈક કહું અને તમે ક્યાંક વાંચો અને કંઈક વાંચવા મળે તો એનાથી અનકમ્ફર્ટેબલ ફીલ ના કરતા, કારણ કે આપણા માઇથોલોજીની અંદર બધી વસ્તુ પર 2 થી 3 કથાઓ છે. તો અષ્ટવક્રના પિતા કહોડ એ રોજ વેદનું પઠન કરતા, અને એ વેદનું પઠન કરે એટલે આપણા જે એમના મધર છે, જે સુજાતાજી, એમના પેટમાં રહેલા અષ્ટવક્ર પણ એ વસ્તુ સાંભળતા. એવું કહેવાય છે કે અષ્ટવક્ર પૂર્વજન્મથી વેદાંતનું નોલેજ લઈને આવેલા, વેદાંતનું અને ઉપનિષદોનું એ બધું નોલેજ એ લઈને આવેલા. એટલે થોડા સમય પછી જે કહોડ જે છે એ તૈયારી કરી રહ્યા હતા, આની વેદાંતનો પાઠ કરી રહ્યા હતા. અને વેદાંતના પાઠમાં એવું કહેવાય છે કે ના બોલો એ ચાલશે, પણ એનું ઉચ્ચારણ ખોટું થશે એ નહીં ચાલે. આ એનો સૌથી પહેલો રૂલ છે. તો હું પણ ક્યારેક પાઠ કરતો હોઉં તો મારા મોટા પપ્પા મને ટોકી દે, ભાઈ આવી રીતે નહીં બોલવાનું, ઉચ્ચારણ એનું ક્લિયર હોવું જોઈએ. તો એ વખતે કહોડ પાઠ કરી રહ્યા હતા. કહોડ પણ બહુ જીનિયસ હતા, પણ એક શ્લોકમાં એમનાથી મિસ્ટેક થઈ ગઈ. અને એ ટાઈમે ગર્ભમાં રહેલા અષ્ટવક્રએ પોતાની પિતાની ભૂલને ટકોર કરી કે બાબા તમે અહીંયા 8 જગ્યાએ મિસ્ટેક કરી છે. તો પિતાને ગુસ્સો આવી ગયો. પિતા કે ભાઈ તું હજુ ગર્ભમાં છે, બરાબર, દુનિયામાં આવ્યો નથી અને તું મારી ભૂલ કાઢે છે. પિતાનો ઈગો હર્ટ થઈ ગયો. એમણે અષ્ટવક્રને શ્રાપ આપ્યો કે તું જન્મશે ને ત્યારે તારા 8 અંગ વાંકા હશે. તમારી 8 ભૂલ કાઢીને ત્યારે તો તારા 8 અંગ વાંકા હશે. અને એમના શ્રાપના કારણે એમનો જે પુત્ર આપણા જે અષ્ટવક્ર છે એ જ્યારે જન્મ્યા ત્યારે એમના 8 અંગ વાંકા હતા, અને એ દેખાવે કદરૂપા લોકો એમને માનતા હતા. તો આપણે એક વિચારવા જેવી વાત આવે છે કે શ્રાપ એમને આપ્યો તો એ જ્ઞાની કેવી રીતે કહેવાય? જે માણસે આટલી નાની સરખી બાબત માટે કે ભાઈ તમે મારી મિસ્ટેક સુધારો છો, એ જ્ઞાની કેવી રીતે કહેવાય? તો આના સંદર્ભમાં પણ ઘણી બધી ટિપ્પણીઓ થયેલી છે, પણ આપણે અંદર વધારે ડીપમાં જવું નથી. તો આપણે હવે આગળ જઈશું. એક કિસ્સો છે મિથિલાનના જે રાજસભા છે ને ત્યાંનો કિસ્સો છે. જે કહોડ છે એ એમને એક કોમ્પિટિશન આવેલું. કહોડને પોતાના જ્ઞાનનો બહુ ઘમંડ હતો.
મેં આગળ હમણાં જ કીધું તમને, જે ગર્ભની ઘટનાની વાત ચાલી રહી હતી, કે કહોડ એમના પોતાના પુત્રને એમને શ્રાપ આપી દીધો, ગર્ભમાં રહેલા પુત્રને, કે ભાઈ તારા 8 અંક વાંકા હશે. તો એ કહોડને જ્ઞાનનો બહુ જ ઘમંડ હતો. અને એ વખતે મિથિલાની અંદર વંદિન નામના એક પંડિતે ચેલેન્જ મૂકી કે વેદ પાઠની અંદર મને જે હરાવશે, બરાબર, એને હું આખો સ્વર્ણ મુદ્રાઓ વાળો મહેલ, 1000 ગાયો, હાથીઓ, એ બધું હું ભેટ આપીશ. પણ જે હારી જશે મારી સામે, એને હું મારી સાથે વરુણ લોક લઈ જઈશ. એ વરુણ દેવના પુત્ર હતા વંદિન. તો આ જે ચેલેન્જ હતી એ આપણા કહોડે માની લીધી. કહોડ આમ ગરીબ બ્રાહ્મણ હતા, એટલે કોઈ પણ વાર્તા સ્ટાર્ટ થાય ને એવી રીતે જ થાય છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. તો આ કથામાં પણ આપણા જે કહોડ જે છે, અષ્ટવક્રના ફાધર, એ ગરીબ બ્રાહ્મણ બતાવ્યા છે. એટલે એ લાલચને વશ થઈ અને ત્યાં જતા રહે છે. એ વખતે અષ્ટવક્રની ઉંમર 12 થી 13 વર્ષની હોય છે. તો અષ્ટવક્ર એટલું ધ્યાન આપતા નથી અને એમના પિતા જાય છે ત્યાં, અને 13મો શ્લોક આવે છે અને પિતાની હારવાની તૈયારી હોય છે. તો એ વખતે એમના જે નાના હોય છે, અરુણી મુનિ, એ સુજાતાજીને કહે છે કે ભાઈ બોલાવો હવે અષ્ટવક્રને, એને બોલાવો તમે અહીંયા. તો અષ્ટવક્રની એન્ટ્રી એ વખતે મિથિલાની રાજસભામાં પડે છે. હવે એટલા કદરૂપા હતા કે એમને જોઈને કોઈને પણ હસવું આવી જાય. તો પહેલા તો એમને રાજ દરબારમાં એન્ટ્રી જ નથી મળતી. પછી જ્યારે અરુણી મુનિ સાથે આવે છે, પછી એમને રાજસભામાં લઈ જાય છે, ત્યારે દેશ વિદેશના જ્ઞાની માણસો બેઠા હોય છે અને એમને જોઈને હસવા લાગે. એમને જોઈને જ્યારે હસે છે ત્યારે આપણા અષ્ટવક્ર પોતે પણ હસવા લાગે છે. એટલે એ વખતે જનક રાજા એમને કહે છે કે બાળક, આ લોકો તો બધા હસે, એ તો વ્યાજબી છે, પણ તું કેમ હસી રહ્યો છે? એટલે એ વખતે અષ્ટવક્ર એમને જવાબ આપે છે કે રાજાજી, તમારી જે સભા છે, તમે જ્ઞાનીઓની સભા કહો છો, આત્મજ્ઞાનીઓની સભા, પણ આ તો એક ચમારોની સભા છે. ચમાર એમને એ સંદર્ભમાં કહ્યું કે ચમાર માણસના શૂઝ જોઈને એની આખી બાયોગ્રાફી કહી શકે કે આની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, પહેલા શું કરતો હશે, શું કરે છે. જેમ બ્રાહ્મણ કુંડળી જોઈને કહી શકે, તો આ એમનું એક જ્ઞાતીય જ્ઞાન છે. તમે એક બ્રાહ્મણને કુંડળી આપો તો કુંડળી જોઈને કહી દે, ગ્રહોની દશા જોઈને. એવી રીતે ચમાર જે છે એ શૂઝ જોઈને માણસની આખી પર્સનાલિટી કહી શકે. તો કે આ લોકો ખાલી મારી પર્સનાલિટી જોઈને મને જજ કરી રહ્યા છે, મારી અંદર શું છે એ નથી જોઈ રહ્યા. જ્યારે આત્મજ્ઞાની માણસ હોય છે, એને શેનાથી મતલબ છે? એને બાહ્ય દેખાવથી મતલબ નથી. એને શેનાથી મતલબ છે કે અંદર શું છે, આત્માની અંદર શું છે, માણસ પાસે નોલેજ કેટલું છે, એનાથી મતલબ છે. એટલે બસ આ વાત મૂકી અને એ ત્યાંથી નીકળે છે. અને બીજા દિવસે જ્યારે રાજા ઘોડો લઈને ફરતા હોય છે, ત્યારે એમને અષ્ટવક્ર દેખાય છે. અને એ વખતે અષ્ટવક્રના પગમાં પડી જાય છે અને એમને આમંત્રણ આપે છે કે જે ગઈકાલે ભૂલ થઈ, એ ભૂલ સુધારવી છે, માટે તમે અમારા રાજમહેલમાં આવવા વિનંતી. અને અષ્ટવક્ર તો આત્મજ્ઞાની હતા, એટલે કોઈ ઘમંડ કે કોઈ ઇન્સલ્ટ ફીલ કર્યા વગર રાજાની સાથે એ જાય છે. આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે રાજાએ એમને સિંહાસન પર બેસાડી અને રાજા પોતે નીચે બેસે છે. એટલે આની અંદર બીજો ફેક્ટર આપણે એ રીતે દેખી શકીએ કે રાજા એટલો હમ્બલ અને એટલો જ્ઞાન પીપાસુ હતા. થોડા શબ્દો બોલવામાં કદાચ તકલીફ થાય તો ચલાવી લેજો. એટલા જ્ઞાન પીપાસુ હતા કે એમને એક બાળકને પોતાના રાજ સિંહાસન પર બેસાડી દીધો. તો આની અંદર આપણને રાજાનું કેરેક્ટર દેખાય છે. અને બીજી મેઇન વાત વિઝ્યુઅલાઇઝેશન માટે, કે આની ઇમેજીસ એટલી બધી અવેલેબલ છે નહીં ક્યાંય, એટલે બહુ લિમિટેડ ઇમેજીસ છે મારી પાસે, તો એના માટે પણ સોરી. હવે આ એક છેલ્લો કિસ્સો છે, એના પછી આપણે જે અષ્ટવક્ર ગીતાનું જે જ્ઞાન છે અમુક શ્લોકો એ સ્ટાર્ટ કરીશું. તો આ જે અષ્ટવક્રની મોત જ્યારે એ ગુજરી ગયા ને, એ ત્યારની વાત છે. અષ્ટવક્ર રાધા માધવજી જ્યારે ચંદનવનમાં વિહાર કરી રહ્યા હતા, ત્યાં અષ્ટવક્ર ત્યાં એ જાય છે અને ત્યાં જઈ અને રાધા માધવજીને પ્રણામ કરે છે. અને ત્યાં આગળ એ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે મને જે કાર્ય સોંપેલું, તમે મને જે જ્ઞાન વહેંચવાનું કાર્ય સોંપેલું, એ કાર્ય પૂર્ણ કરી અને હવે હું તમારા શરણે આવ્યો છું. અને ત્યાં
એ પોતાનો દેહ ત્યાગ કરી નાખે છે. આ જે સીન, આ જે ઘટનાક્રમ થાય છે એ જોઈ અને કૃષ્ણ ભગવાનની આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને કૃષ્ણ ભગવાન પોતે ત્યાં આગળ ચંદન ના લાકડા ભેગા કરી અને એમને અંતિમ સંસ્કાર આપે છે. અને એ વખતે ગોલોકથી કે જે કૃષ્ણ ભગવાનનું સ્થાન કહેવાય છે ત્યાંથી એમના દૂત આવી અને અષ્ટવક્રને લઈ જાય છે. તો આ એમની 3 ઘટના ફેમસ છે. અષ્ટવક્રના જીવનની માત્ર 3 ઘટના ફેમસ છે. આપણા જીવનની બહુ બધી ઘટનાઓ, કૃષ્ણના જીવનની બહુ બધી ઘટના છે, પણ આપણા ઇતિહાસની અંદર અષ્ટવક્ર ઉપર માત્ર ને માત્ર ખાલી 3 જ ઘટના કહેવામાં આવી છે. પહેલી ઘટના છે કે જ્યારે ગર્ભમાં હતા ત્યારની, બીજી ઘટના છે મિથિલાની રાજસભાની, ત્રીજી ઘટના છે તેમના મૃત્યુની. તો એમની ફિલોસોફી અને બુદ્ધની ફિલોસોફી થોડી મળતી આવે છે, એટલા માટે મેં બુદ્ધનું એક વાક્ય મૂક્યું છે, નાઇધર ફાયર નોર વાઇન્ડ, બર્થ નોર ડેથ કેન ઇરેઝ અવર ગુડ ડીડ્સ. મતલબ જે આપણા કરેલા કર્મો છે, આપણા ભગવદ ગીતામાં કીધેલું છે ને, નૈનમ છિંદતિ શસ્ત્રાણી નૈનમ દહિત પાવક. તો બસ આ જ વાત કહેવા માંગેલી છે કે આજે અષ્ટવક્ર જતા રહ્યા, પણ આજે કદાચ 5000 વર્ષ પછી પણ આપણે અહીંયા આપણા રવિવારની બપોરે ઊંઘ્યા વગર આપણે એમના વિશે વાત કરી રહ્યા છીએ. તો આ એમની ગુડવિલ છે. હવે આપણે થોડું ટેકનિકલી ડીપમાં જઈશું. આખા અષ્ટવક્ર ગીતાને આપણે કવર કરવી એ તો બહુ મોટો ટાસ્ક છે. એટલે મને અષ્ટવક્ર ગીતામાંથી જે શીખવા જેવું લાગ્યું છે એવા અમુક જે એના કોટ્સ છે એ હું તમારા આગળ હવે મૂકીશ. તો અષ્ટવક્ર ગીતા છે એનું સ્ટાર્ટિંગ 3 સવાલથી થાય છે. જે રાજા જનક છે એ અષ્ટવક્રને ડાયરેક્ટ 3 સવાલ કરી નાખે છે કે પ્રભુ જ્ઞાન कैसे प्राप्त होता है, मुक्ति कैसे होगी और वैराग्य कैसे प्राप्त होगा. સીધા 3 પ્રશ્નો. પહેલો જે શ્લોક છે એમાં 3 પ્રશ્નો રાજા જનક અષ્ટવક્રને પૂછે છે. આપણે કોઈ પણ માણસ સાથે જ્યારે વાત કરતા હોઈએ તો થોડી પહેલા ભૂમિકા બાંધીએ કે ભાઈ શું ચાલે છે, કેમ છો, કોવિડના ટાઈમમાં શું છે બધું, અને એના પછી આપણે પ્રશ્ન કરીએ. તો આ પ્રશ્ન જ્યારે કરે છે ત્યારે અષ્ટવક્ર રાજાની જે માનસિક સ્થિતિ છે એ સમજી જાય છે. તો આત્મજ્ઞાની હતા ને, તો એ તો સમજી જાય છે કે આ રાજા જ્ઞાની તો નથી જ, કારણ કે જ્ઞાની કદી પ્રશ્ન ન પૂછે, કારણ કે જ્ઞાની પાસે જ્ઞાન હોય એટલે એ શાંત હોય. પણ કે આ રાજાના મનમાં તો ઉથલ પૂથલ છે. ન તો એ મૂર્ખ છે, રાજા મૂર્ખ પણ નથી, સોરી મૂર્ખ નહીં, ઘમંડી, રાજા ઘમંડી પણ નથી. કારણ કે જે ઘમંડી માણસ હોય એ હંમેશા સાર્કેસ્ટિક પ્રશ્ન પૂછે, એ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન પૂછે નહીં. એટલે કે રાજાને ખરેખર એમને સત્ય શોધી રહ્યા છે, એટલે એ રાજાને સ્ટ્રેટ ફોરવર્ડ, જેમ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન એવો સ્ટ્રેટ ફોરવર્ડ જવાબો આપે છે. તો એ કન્વર્ઝેશન આની અંદર આપેલું છે. મતલબ આખું જે સ્ટાર્ટિંગ છે એ આ 3 પ્રશ્નોથી જ થાય છે અને 3 પ્રશ્નોના જવાબ ઉપર જ આખી આ જે બુક છે એ લખાઈ છે. તો હવે વાત કરીએ આના ચેપ્ટર્સની. મેં પહેલા કીધું કે 278 શ્લોક છે આમાં ટોટલ. એવા આની અંદર 20 અધ્યાય છે. જેમ ભગવદ ગીતામાં 18 અધ્યાય છે એમ અષ્ટવક્ર ગીતાની અંદર 20 અધ્યાય છે. બધા અધ્યાય આપણે જોઈશું નહીં, પણ આમાં અમુક અધ્યાય વિશે હું સંક્ષેપમાં કહીશ. તો સૌથી પહેલો જે અધ્યાય છે એનું નામ છે સાક્ષી. એમાં રાજા જનક 3 પ્રશ્ન કરે છે, જે મેં આગળ બતાવ્યા કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, મોક્ષ કેવી રીતે થાય અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય. તો આનો જે જવાબ છે એ અષ્ટવક્ર આપે છે કે વિષયો કો વિષ की तरह त्याग दो. કે ભાઈ જે વિષયો છે કે જે તારી ઈચ્છાઓ છે એ બધું અને વિષના જેમ એનો ત્યાગ કરી નાખ, અને દયા, ક્ષમા અને સંતોષ આ 3ને અમૃતના જેમ એનું સેવન કરી નાખ. આપણા ગુજરાતી એક પુસ્તક હતી, યાદ નથી મને, એમાં પણ એક બહુ મસ્ત વસ્તુ લખેલી હતી કે જે શાંત, સંતુલિત, જિજ્ઞાસુ, એકાગ્ર અને અપરિગ્રહી છે એ જ માત્ર મોક્ષનો અધિકારી છે. એટલે અષ્ટવક્ર અહીંયા આ જ વાત કરે છે કે ભાઈ જે તારા વિષયો છે, જે તારી કામનાઓ છે,
એ બધાનો વિષના જેમ એનો ત્યાગ કરી નાખ. આપણને કોઈ વિષ આપે તો આપણે શું કરીશું? ભાઈ નહીં નહીં, હું નહીં લેતો, હું નહીં લઉં. એવી રીતે એનો ત્યાગ કરી નાખ. ક્ષમા, દયા, શાંતિ અને સંતુલનનો અમૃતના જેમ સેવન કરી નાખ. અમૃત આપણને કોઈ આપે તો આપણે કેવું તરત લઈ લઈએ, હા લાવો. અમૃત માટે તો દેવો અને દાનવો વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. તો આને અમૃતના જેમ આનો સ્વીકાર કર. પૃથ્વીના જે તત્વો છે, જે અગ્નિ, પાણી, હવા, એ બધા ને તું તારા અંદર ના માન. તું તારી જાતને એક કોન્શિયસ માન, ચેતન, જેને આપણે ચેતના કહીએ છીએ, કે તું એક ચેતનાનું સ્વરૂપ છે. પોતાને એક ચેતનાના સ્વરૂપ તરીકે જાણ, તો જ તને શાંતિ મળશે. આઈ એમ ધ પ્યોર હુ ઓન અવેરનેસ, કે હું માત્ર છું કે જેની અંદર અવેરનેસ છે. એવું નહીં માન કે મારે બહારથી કોઈ એલિમેન્ટ્સમાંથી એનર્જી લેવી પડશે. તું જ એક પ્રેરણાનો સ્ત્રોત છે. દરેક માણસ હોય છે, એક બહુ શાંત માણસ છે, એ શાંત માણસની અંદર ગુસ્સો પણ એટલો જ ભરેલો છે અને શાંતિ પણ એટલી જ ભરેલી છે. તો બંને એલિમેન્ટ્સ આયા ક્યાંથી? ફોનને ચાર્જ કરીએ છીએ તો ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંથી આવે છે, બરાબર, પણ માણસમાં તો એવું કંઈ છે નહીં ને. તો ગુસ્સો પણ એના જ અંદર છે અને શાંતિ પણ, પ્રેમ પણ એના જ અંદર છે. એટલે કે તું પોતાની જાતને કોન્શિયસ માન અને આગળ ચાલ, કારણ કે બધું જ તારી અંદર છે. બહારથી કોઈ વસ્તુ તારે લેવાની જરૂર છે નહીં. તે તારા જાતને, તારા વિચારોને તે બાંધેલા છે. જેમ સર્કસનો હાથી હોય છે ને, સર્કસનો હાથીને બહુ પતળી ચેનથી બાંધેલો હોય છે. તો આપણે દેખીએ તો આપણને લાગે કે આ હમણાં એક લાતમાં ચેનને તોડી અને નીકળી જશે, પણ નથી નીકળી શકતો, કારણ કે એના મગજમાં બંધાયેલું છે. એટલે અષ્ટવક્ર એને શું કહે છે કે પહેલા તારા જે વિષયો છે એને વિષ્ણુના જેમ ત્યાગ કર, શાંતિ, કરુણા અને દયા, આનો અમૃતના જેમ આનું સેવન કર અને પોતાની જાતને મુક્ત સમજ. આપણે આપણા પોતાનું જે શરીર છે એને આપણે બંધનથી માનીએ છીએ અત્યારે, કે હું બંધાયેલો છું, એ માટે આપણને બંધન ફીલ થાય છે. પણ કે ભાઈ, બંધન પણ તારી અંદર જ છે અને મુક્તિ પણ તારી અંદર છે. બહાર ક્યાંય જવાની જરૂર જ નથી. આપણે મુક્તિ, શાંત થવાની ઈચ્છા ક્યારે થાય? જ્યારે માણસ દોડતો હોય અને જ્યારે થાકી જાય ત્યારે એની ઈચ્છા થાય કે ચલો હવે થોડો આરામ કરી લો. તો બંને વિચારો આપણા મગજના જ છે. દોડવાનો વિચાર પણ આપણો જ છે, ઉભા રહેવાનો પણ વિચાર આપણો જ છે. એવી રીતે બંધન પણ આપણા અંદર છે અને મોક્ષ પણ આપણા અંદર છે. બીજું જે આપણું ચેપ્ટર છે એ છે આશ્ચર્ય. તો એની અંદર શું કહે છે અષ્ટવક્ર, કે તું એવું વિચાર કે જ્યારે દુનિયા ચમકે છે ત્યારે હું ચમકું છું, અને હું ચમકું છું ત્યારે દુનિયા ચમકે છે. આ એમને કોન્ફિડન્સ આપવાની વાત થઈ. તો અગેન પહેલા ચેપ્ટરનો આપણે રેફરન્સ લઈએ, પહેલા અધ્યાયનો આપણે રેફરન્સ લઈએ, તો અષ્ટવક્રે શું કહ્યું હતું કે મુક્તિ પણ તારામાં જ છે, બંધન પણ તારામાં જ છે. તો હવે જો જ્ઞાનની વાત આવે તો ચાણક્ય નીતિમાં કહ્યું છે ને, શૈલે શૈલે માણિક્યમ મૌતિક્યમ ન ગજે ગજે સાધવ નહીં સર્વત્રમ ચંદનમ ન વને વને. એટલે કે બધા જે સાધુઓનો સંગ બધે ના મળે, દરેક જે ગજ હોય છે, જે હાથી હોય છે, એમાં મોતી નથી મળતા, અને દરેક વૃક્ષ ચંદનના નથી હોતા. તો આને સંદર્ભ માનીએ તો અષ્ટવક્ર શું કહી રહ્યા છે કે તું પોતાને સેલ્ફ કોન્શિયસ માન, કે જ્યારે દુનિયા પ્રકાશે છે, જ્યારે દુનિયા શાઇન કરે છે, ત્યારે તું શાઇન કરી રહ્યો છે. જેમ સૂર્ય છે, તો સૂર્ય એક એલિમેન્ટ છે કે એ જ્યારે 24/7 શાઇન કરતો જ રહે છે, બરાબર. પણ આપણે શું માનીએ છીએ કે જ્યારે સવાર થાય છે, સૂર્ય આવે છે, ત્યારે બધું શાઇન થાય છે. એટલે એ જ કહેવા માંગે છે કે તું માન કે જ્ઞાન મારામાં જ છે અને હું જ જ્ઞાન છું. અગેન એ જ વાત આવી કે there is nothing like external source. એક્સટર્નલ સોર્સ શું છે? યોગ છે, ધ્યાન છે, બરાબર, દવા છે, મેડિસિન્સ, એ એક્સટર્નલ સોર્સ છે. યોગ અને ધ્યાનને ઘણા લોકો એક્સટર્નલ સોર્સ નથી માનતા, પણ એ કેવી રીતે એક્સટર્નલ સોર્સ છે એ હું આગળ તમને એનું એક્ઝામ્પલ આપીશ. આત્મદૈવત આપણું થર્ડ ચેપ્ટર છે.
તો આ જે થર્ડ ચેપ્ટર જે છે એની અંદર એ સાધુનું એક્ઝામ્પલ આપે છે અષ્ટવક્ર. કે મેં હમણાં જે એક્ઝામ્પલ આપ્યું હતું ને કે રાજા જનક જ્યારે એમની સભામાં બેઠેલા છે અને એમનો દીવાન આવે છે અને કહે છે કે સભા આપણે આગ લાગી ગઈ છે રાજમહેલમાં. એ વખતે એ શાંત બેઠા રહે છે. જ્યારે સંન્યાસી છે એ લોકો તેમના કપડા લેવા માટે ત્યાં પાછળ દોડે છે. તો આની અંદર વાત એ છે કે સંન્યાસીએ એક વાત સ્વીકાર કરી રાખી છે કે અમે બધી વસ્તુનો ત્યાગ કરી લીધો છે, તો પણ એમને હજુ મોહ તો છે જ. એટલે અહીંયા એ મોહની વાત કરી રહ્યા છે કે ત્યાગ કરવા જેવું કશું છે જ નહીં. એ રાજાને ઈચ્છા તો કહી ના શકે કે ભાઈ એક કામ કર, તારે આત્મજ્ઞાન લેવું છે ને એક કામ કર, મારી પાસેથી જે ગુરુ ઘંટી છે, સોરી ગુરુકંઠી લઈ લે અને સંન્યાસ લઈ લે. પણ એવું નથી કહી રહ્યા. એ શું કે બધું જ તારામાં છે, ત્યાગ પણ તારામાં છે, બંધન પણ તારામાં છે, બધું જ તારી અંદર છે. તો આ સંદર્ભમાં આપણે પણ આજે ઘણા સાધુઓને જોતા હોઈએ છીએ કે એ લોકો એક્સટર્નલ સોર્સિસથી એટલા અટેચ્ડ હોય છે. હું હમણાં ઋષિકેશ ગયેલો, કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ. તો ત્યાં આગળ ઘણા એવા સાધુઓ મળ્યા. મને એક સાધુ મળેલા, તો એ મરાઠી, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધી લેંગ્વેજ જાણતા હતા. તો મેં એમને પૂછ્યું કે તમે ક્વોલિફિકેશન શું છે? તો કે મેં મુંબઈ યુનિવર્સિટીમાંથી લો કરેલો છે. પણ આજે લો કર્યા પછી, આટલી સારી પ્રેક્ટિસ કર્યા પછી પણ એમને શાંતિની શોધમાં બધું છોડી એ લગભગ 8 વર્ષથી સંન્યાસીના જેમ જ જીવે છે. એમને અહીંયા આવવું પડ્યું. જ્યારે એની સામે બીજા આપણે બધા બાબા દેખતા હોઈએ છીએ જે લોકો પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે છે કે અમારી પાસે આટલું નોલેજ છે, પણ એક્સટર્નલ સોર્સિસથી એટલા બંધાયેલા હોય છે કે એમને ગાડી જોઈએ, સારો આશ્રમ જોઈએ. આ સાધુ પાસે ફોન પણ નહોતો. હું જે સાધુને મળ્યો એમની પાસે મોબાઈલ પણ નહોતો. મેં કીધું કે બાબા તમને મળવું હોય તો કે ફોન કરવો, કે ફોન છે નહીં મારી પાસે, મળવાની ઈચ્છા થાય એટલે ઋષિકેશ આવી જવાનું. એટલે આ સંદર્ભમાં વાત છે કે આપણે બધા એક્સટર્નલ સોર્સિસથી બંધાયેલા છીએ. એટલે એવું નથી કહેતા કે બધું છોડી દો, એક્સટર્નલ સોર્સિસ, ફોન વાપરવાનું છોડી દો, બહાર જવાનું છોડી દો, પણ એનો જે મોહ છે, એનું જે અભિમાન છે એ ના રાખો. કારણ કે જ્યારે પ્રોબ્લેમ ક્યાં આવે છે? અભિમાન. સૌથી આ આપણે અષ્ટવક્ર ગીતાની જ વાત કરીએ તો અભિમાનની અંદર સૌથી મોટી વસ્તુ શું થઈ ગઈ કે અભિમાનના વશીભૂત થઈ અને પિતા કહોડે ઘરમાં રહેલા બાળકને શ્રાપ આપી દીધો. અભિમાન જ હતું ને. ક્રોધ તો પછી આવ્યો, પહેલા અભિમાન હતું કે ભાઈ હું વેદનો જ્ઞાની છું અને તું મને સમજાવે. આ અભિમાન. રાવણનું મૃત્યુ એક અભિમાન. અભિમાન પર એક બહુ એક સારી એક બુક છે કે જેમાં એક લોયર હોય છે. એ ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી એવું કંઈક નામ છે એનું. રોબિન શર્મા ઓથર છે એના. તો એની અંદર જે ઓથર છે એ લોયર હોય છે ને, બહુ સારી એની ઇન્કમ હોય છે, પણ એને હાર્ટ એટેક આવે છે ત્યારે એને શું રિયલાઇઝ થાય છે એના પર આખી આ બુક છે. તો એ હું રિકમેન્ડ કરીશ વાંચવા માટે. તો આપણો જે ત્રીજા ચેપ્ટરનો જે સાર છે, જે ત્રીજા અધ્યાયનો, એમાં એ જ કહેવા માંગે છે કે એક્સટર્નલ રિસોર્સથી ડિટેચ થઈ જાઓ, એનો યુઝ કરો, પણ એ તમારો યુઝ ના કરવા જોઈએ. એટલે હું સાયબર સિક્યુરિટીના સોરી હું જે સાયબર સિક્યુરિટીના જેટલા પણ સેમિનાર લઉં છું એમાં જ્યારે મોબાઈલ સિક્યુરિટીની વાત આવે છે એટલે હું એક જ વાત કરું છું કે આજે લોકો એટલા કોન્શિયસ થઈ ગયા છે પોતાના ફોનને લઈને કે મારો ફોનને કોઈ અડવું ના જોઈએ. તો પહેલાના જમાનામાં એવું કહેવાતું કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય. આજના જમાનામાં આપણે એવું કહી શકીએ કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર ફોન ન જાય. મારો નાનો ભાઈ છે, 4 વર્ષ નાનો છે મારા કરતા. એની પાસેથી એનો ફોન માંગી લઉં તો જાણે જીવ માંગી લીધો ને એવી રીતે આમ જોશે. મારા હાથમાં ફોન હશે ને તો આમ થઈને જોશે કે શું જોઈ રહ્યો છે આ રહ્યો, શું કરી રહ્યો છે. એટલે આ છે અટેચમેન્ટ. આ છે તમારી ફોન સાથેની અટેચમેન્ટ. ડિટેચમેન્ટ એ તમારે લાવવી પડશે, પણ એ ક્યાંથી આવશે? અંદરથી જ. પહેલા અધ્યાયમાં આપણને કહી દીધું છે. હવે જે ચોથો અધ્યાય છે એમાં જનકને સમજાઈ જાય છે કે આત્મજ્ઞાન શું છે. અને એ કહે છે કે જે હોશિયાર માણસ છે એ જિંદગીની ગેમ સમજી ગયો છે અને એને ગેમને રમતા આવડે છે, પણ જે મૂર્ખ મનુષ્ય છે એ હજુ કામનાઓમાં બંધાયેલો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ આના ચક્કરમાં
રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફર્યા કરે છે. જ્યારે આત્મજ્ઞાની માણસ છે એને હવે ખબર પડી ગઈ છે. રાજા જનક કહે છે ભાઈ મને હવે ખબર પડી ગઈ કે મારે શું કરવાનું છે, કે મેં આજ સુધી મારો ટાઈમ શેમાં વેસ્ટ કર્યો. એટલે જે જ્ઞાની માણસ હોય છે એ વધારે ડિસ્કશનમાં નથી ઉતરતો, એને ક્રોધ નથી આવતો. તો આપણે કહીએ કે આ ભાઈ તો ગુસ્સો જ નથી આવતો, આર્ગ્યુમેન્ટમાં નથી ઉતરતા, કારણ કે એને ખબર છે આ વસ્તુનો કોઈ મતલબ છે જ નહીં. એટલે જે જ્ઞાની માણસ છે એ સમજી ચૂક્યો છે કે દુનિયાની જે ગેમ છે એને કેવી રીતે રમવાની છે. એનલાઇટમેન્ટ આવ્યા પછી માણસમાં એટલું જ્ઞાન આવી જાય. હવે આત્મજ્ઞાનને લોકો ખબર નહીં કેવી રીતે લેતા હોય છે. તો અમુક મિત્રો સાથે વાત થઈ તો એ લોકો કહે છે કે આપણું આ ચક્ર એક્ટિવ થઈ જાય, આપણે લોકોની વાત સંભળાવવા લાગે. તો આ બધું એક મિથ છે, એવું કશું જ હોતું નથી. આપણને પહેલે બચપનથી એક વાત કરેલી છે કે ઉપર ભગવાન રહે છે. હું જ્યારે નાનો હતો ને તો ઉત્તરાયણ આવે ને તો પતંગ ચગાવવાની હોય ને તો મારા મોટા ભાઈ ચકાઈને આપે ને મને કઝિન બ્રધર પતંગ, એટલે મને ડર એ જ લાગે કે ઉપર પતંગ જવા દઈશ અને ભગવાન બેઠેલા છે એ તોડી નાખશે તો. એટલે માઇન્ડમાં એ જ વાત ચાલતી હોય છે. આજે પણ ઘણા લોકો વાત કરતા હોય છે ને કે ઉપર વાળો જાણે, ઉપર વાળો લઈ લે. ઉપર છે કોણ? તો આપણે એ આપણા માઇન્ડમાં સેટ કરી લીધેલું છે કે કોઈક ઉપર છે, પણ એ છે ક્યાં? આપણા અંદર. અહમ બ્રહ્માસ્મિ. આના પર વાત કરવા બેસીએ તો બીજું 1 કલાક નીકળી જાય, એટલે આપણે હવે આગળ જ જઈશું. 5મું જે આપણું ચેપ્ટર છે એ છે લય, અને એમાં હવે અષ્ટવક્ર કહે છે કે યુ આર નથિંગ, યુ આર પ્યોર. કે ભાઈ તું એક શુદ્ધ વસ્તુ છે, તને કોઈ ટચ નથી કરી રહ્યું, તું કોઈને ટચ નથી કરી રહ્યું. તો આમાં ત્યાગ કરવા જેવું છે શું? જ્યારે તમને કોઈ વસ્તુ બાંધી રહી હોય તો તમારે એનો ત્યાગ કરવાનો હોય. થોડું ડીપમાં સમજાવું તો હું ખુરશી પર બેઠેલો છું, મને આ ખુરશી ઉપર બાંધી નાખે છે, તો મને એવું થશે કે આને હું ખોલું. બીજું શું શું છે? ત્યાગ કરવા જેવું છે જ શું? બધું મેં જ ઊભું કરેલું છે. એટલે કે there is nothing to sacrifice. આજે લોકો શું વાત કરે છે કે ત્યાગ એ સૌથી મોટી વસ્તુ છે, અને ત્યાગ સૌથી મોટી વસ્તુ છે. કાલે પણ હતી, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. ત્યાગ મોટી વસ્તુ છે. પણ અષ્ટવક્ર કહે છે કે તું કઈ વસ્તુથી બંધાયેલો છે કે જેનું ત્યારે ત્યાગ કરવું છે. એનર્જી તારા અંદરથી આવે છે, કામનાઓ તારા અંદરથી આવે છે. તો જેમ તું એને બંધન માને છે એવી રીતે જ એને મુક્તિ માની લે. હાલ જે રસ્તે જઈ રહ્યો છે થોડો પાછો આવી જા, રિવર્સ કરી નાખ. પહેલા બંધન હતું, હવે મુક્તિ થઈ ગઈ. ધેટ્સ ઓલ. તો આ છે જનક. આ જે વાત 5મા ચેપ્ટરમાં કહે છે કે તને કોઈએ બાંધેલો નથી, કે તું કોઈ સોર્સથી બંધાયેલો નથી, તને કોઈ અડકતું નથી કે ન તું કોઈને અડકે છે. જે પણ વસ્તુ છે એ તારા અંદર છે, એટલે તારી પાસે ત્યાગ કરવા જેવું કશું જ છે નહીં. મોક્ષ વિશે એવું કહે છે કે દુઃખ, જે આત્મજ્ઞાન જ્યારે માણસમાં આવી જાય છે ત્યારે માણસને દુઃખ અને સુખ એક જેવું લાગવા લાગે. આપણે જેમ વાત કરી ને કે જે આગળ હમણાં કે આત્મજ્ઞાની માણસ હોય એને ગુસ્સો ના આવે અને એને રિયાલિટી ખબર પડી જાય દુનિયાની ગેમ કેવી રીતે રમવાની, એટલે એને કોઈ પણ પિંચિંગ કરે ને પણ એને ગુસ્સો ના આવે. તો એ માણસ માટે દુઃખ અને સુખ એક સમાન થઈ જાય છે, હાર અને જીત એક સમાન થઈ જાય છે. બધું એના માટે ઇક્વલ જ છે, જેને કહેવાય ને સંતુલિત. પહેલા જ અધ્યાયમાં મેં કીધું હતું ને કે ભાઈ શું કીધું હતું રાજાએ કે વિષયોને વિષના જેમ એનો ત્યાગ કર અને ક્ષમા, દયા, સંતોષ અને સંતુલિતતાને અમૃતના જેમ એનું સેવન કર. તો આમાં એ જ વસ્તુ કીધી છે એમને કે જે માણસ સંતુલિત છે, મેઇન વાત, જેને સુખ, જેને દુઃખથી સુખથી ફરક નથી પડતો, જેને હાર જીતથી ફરક નથી પડતો, એવા એ માણસ જ મોક્ષનો અધિકારી છે. આજે સવારની જે ઘટના, મારા વોલેટમાંથી થોડા પૈસા ગાયબ થઈ ગયા, તો એકદમ આમ બેચેન થઈ ગયો. મેં કીધું આ શું થઈ ગયું? તો આ જે સોર્સિસ છે એને મને બાંધેલો છે કે મેં એને બાંધેલા છે? ઓબ્વિયસલી મેં બાંધેલા છે. 1 કલાક ટેન્શનમાં રહ્યો, મારા પપ્પાનો ફોન આવ્યો કે કશો વાંધો નહીં, એટલે એ જે ટેન્શન હતું એ જતું રહ્યું અંદરથી. બંધાયેલો તો છું જ, મારા પૈસા તો ગાયબ થયા જ છે, પણ ક્યાં ગયા એનું ચિંતા ક્યાં જતી રહી? હવે એ ચિંતા મારા અંદરથી જ આવી હતી અને મારા અંદરથી જ જતી રહી. એનું બેસ્ટ એક્ઝામ્પલ. એટલે આપણે ક્યારેક કહેતા હોય કે મારામાં જ્ઞાન આવી ગયું છે, હવે હું
એકદમ પરિપૂર્ણ થઈ ગયો છું. પણ જ્યારે આ બધી ઘટના થાય ત્યારે આપણને ખબર પડે છે કે હજુ આપણે બહુ બધું શીખવાનું છે. હવે આપણો અધ્યાય જે છઠ્ઠો છે, પ્રકૃતિ પરનામ છે એનું. એમાં અષ્ટવક્ર હજુ થોડું ડીપમાં કહે છે. આગળ એમને શું કીધું કે સંતુલિતતા હોવી જોઈએ. તો એમાં એ દરિયાનું એક્ઝામ્પલ આપે છે કે સત્ય એ છે કે તને કોઈએ પકડેલો નથી, કે તું ક્યાંય ફસાયેલો નથી. દરિયાનું એક્ઝામ્પલ છે કે દરિયાની અંદર જે મોજા આવે છે એ શું છે? સત્ય છે કે મિથ છે? રિયાલિટી છે કે એક માયા છે? આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ દરિયો હોય તો દરિયાના મોજા આપણને આવતા દેખાય, આપણે દોડીએ આગળ આગળ આગળ, પછી થોડા દૂર જતા રહીએ એટલે દરિયો થોડો ધીમે ધીમે હલતો દેખાય, અને એકદમ દૂર જતા રહીએ એટલે દરિયો આપણને સ્થિર દેખાય. એટલે એ જ વાત કરે છે કે તારું મન જે છે એ પણ આ દરિયા જેવું છે. એ અશાંત પણ દેખાય છે, એના મોજા જોરથી ઉછળીને બહાર પણ આવે છે, અને દૂરથી જોવે ત્યારે એ એકદમ શાંત થઈ જાય છે. પહાડ ઉપર આપણે બેઠા હોઈએ ત્યારે આપણને દરિયો એકદમ, નદી એકદમ શાંત દેખાય. કેદારનાથના નીચે જે મંદાકિની જાય છે બહુ ફૂલ સ્પીડમાં ફોર્સથી જતા હોય છે, પણ જ્યારે કેદારનાથ ઉપર જઈને જોઈએ એટલે લાગે જાણે એકદમ સ્થિર છે. તો અહીંયા એ મેડિટેશનના સંદર્ભમાં કહે છે કે આત્માને જો, સેલ્ફ કોન્શિયસનેસ, સેલ્ફ અવેરનેસ, આ બધું એક્સટર્નલ સોર્સિસથી નહીં આવે. તને તારી ભૂલ ક્યારે સમજાશે? જ્યારે તું પોતાને જોઈશ. દરિયાને એકદમ ઉપર જઈને જોયું એટલે બધું જ દેખાય છે. અહીંયા નીચે ખાઈ દેખાય છે, કોઈ માણસ બોટ લઈને ફરતો દેખાય છે, બરાબર, દરિયો પણ દેખાય છે, પણ આપણને દરિયો શાંત દેખાય છે. કે જ્યારે તું ઉપર જઈશ, જ્યારે તું બધું બધા મનના દરવાજા ખોલીને જ્યારે જોઈશ, ત્યારે તને તારી ભૂલો સમજાશે અને તારે શું કરવું એ સમજાશે. બંધન ત્યારે સમજાશે. આજે મને બંધન સવારે પૈસાનું કેમ સમજાયું? કારણ કે એ ગયા એટલે મને બંધન સમજાયું, ઓહો મારા પૈસા જતા રહ્યા. પછી કલાક રહીને શું થયું? કઈ વાંધો નહીં યાર, ગયા તો ગયા હવે, બરાબર. તો હું ફરીથી ડિટેચ થઈ ગયો. પહેલા અટેચ હતો, હું ડિટેચ થઈ ગયો. તો આ એનું એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપણને મળી ગયું. ચેપ્ટર 8 નું નામ છે મોક્ષ. બંધન એ છે જ્યારે મન ઇન્દ્રિયોમાં ગૂંચવાયેલું છે, અને મુક્તિ એ છે જ્યારે મન કોઈ પણ ઇન્દ્રિયમાં ગૂંચવાયેલી નથી. આ વાત ત્રીજી વખત આવી કે બંધન શું છે? કે આપણું મન જે છે ઇન્દ્રિયોમાં ગૂંચવાઈ ગયેલું છે. સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, એક બીમારી છે રોમની અંદર ફેલાયેલી, ગ્યુલિચ એવું એક નામ હતું એનું. તો એ બીમારીમાં એવું થાય છે કે માણસ દિવસમાં 6 વખત ભોજન કરે. મતલબ એક વખત ભરપેટ જમવાનું જમી લેશે, એના પછી મોઢામાં આંગળી નાખી અને ઉલટી કરશે, ફરીથી જમશે. એવી રીતે માણસ 6 વખત કરે છે. તો આ કેસ છે જે એ મેડિકલનો કેસ તો છે નહીં, એને કોઈ દવા આપીને તમે ઠીક નહીં કરી શકો. આમાં એની આત્મા અને એનું શરીર, એ બંનેનો જે સમન્વય કહીએ છીએ આપણે, એ અલગ થઈ ગયો હોય છે. એનું પેટ ભરાઈ ગયું હોય છે, પણ એનો આત્મા તૃપ્ત નથી થયો. તો આ માણસે આત્મા અને શરીરને બંનેને પાસે લાવવાના છે. અને આ સેટિસ્ફેક્શન કેવી રીતે આવશે? એને યોગ, ધ્યાન, પ્રાણાયામ એ પ્રત્યે એ સાઈડ જ લઈ જવો પડશે એને. એટલે આ બીમારી રોમમાં ફેલાયેલી, તમે ગૂગલ કરી શકો છો આના વિશે. તો બેસિકલી આ વસ્તુ હતી કે એ ઇન્દ્રિયોમાં આપણે ગૂંચવાયેલા છીએ. જમવાનું બન્યું, જમ્યા, સૂઈ ગયા, ઓકે. પણ જમવાનું જમ્યા, બહુ મજા આવી, એને વોમિટ કર્યું, ફરીથી બીજું જમ્યા, આવી રીતે માણસ 6 વખત જમે છે. તો આ વાત મોક્ષની છે કે જ્યારે ઇન્દ્રિયો તમારા વશમાં, તમે ઇન્દ્રિયોના વશમાં હોય ત્યારે તમે એને બંધન કહી શકો, અને જ્યારે ઇન્દ્રિયો તમારા વશમાં આવી જાય ત્યારે તમે એને મોક્ષ કહી શકો. 11મું ચેપ્ટર છે, અધ્યાય 11મો છે, ચિદ્રુપ નામ છે. એમાં ભગવાન શું કહે છે કે ભગવાને જ બધું બનાવ્યું છે. આ વસ્તુ જ્યારે તું એક્સેપ્ટ કરી લેશે ત્યારે તારી બધી જે કામનાઓ છે એ જતું રહેશે. વિપત્તિ, સંપત્તિ બધું
દેવયોગ એક ટર્મ છે, મને ગઈકાલે જ મળી. જ્યારે હું આ મારા પોઈન્ટ્સ લખતો હતો ને ત્યારે મને એક ટર્મ મળી, દેવયોગ, કે બધું જે દેવ દ્વારા કરવામાં આવે બધું દેવયોગ છે. એટલે કે વિપત્તિ, સંપત્તિ બધું જ જો તું દેવયોગ સમજી લેશે તો તારી જેટલી કામનાઓ છે એ બધી પીગળી જશે. તો આના માટે છે ને મને મારા પપ્પા એક બહુ સરસ એક વાક્ય કહે છે કે જ્યારે બી આવું કંઈક થાય ને, ખરાબ થાય ત્યારે જ, કે ભાઈ ધારેલું થાય ને તો હરી ઈચ્છા, કે ભગવાન ખુશ છે એટલે તારું ધાર્યું તને આપી દીધું. અને જો તારું ધાર્યું ના થાય તો તારું ધાર્યું થાય તો સમજવાનું હરી કૃપા, ભગવાનના આશીર્વાદ છે અને આપણા ઉપર થઈ ગઈ. જો આપણું ધાર્યું ના થાય તો સમજવાનું હરી ઈચ્છા, કે ભાઈ ભગવાનની ઈચ્છા હોય એમ. એટલે આ જે આશ્ચર્યો છે એ બધા તારા જે પ્રશ્ન છે, જે તારા દુઃખ છે, એ બધા એક જ વસ્તુથી જશે કે તારે એ વસ્તુ એક્સેપ્ટ કરવી પડશે કે ભગવાનને જ આ બધું બનાવ્યું છે, એક દેવયોગ છે. આ એક મારા માટે બહુ નવો શબ્દ છે. તો સારા તત્વચિંતકો કહે છે કે અષ્ટવક્રએ મેં પણ પહેલા કીધું કે ભક્તિ યોગ ઉપર પણ એમને ફોકસ નથી કર્યું, કર્મયોગ ઉપર પણ નથી કર્યું, એમનું ફોકસ ખાલી જ્ઞાન યોગ પણ છે. પણ જો આપણે આમાં ગૌર કરીએ તો આ જે 11મું ચેપ્ટર છે એમાં અષ્ટવક્રએ કહ્યું કે ભાઈ બધું દેવ યોગથી થાય છે. તો એની અંદર અષ્ટવક્ર આપણને ભક્તિ યોગ પણ શીખવાડી રહ્યા છે કે કોઈ પણ વસ્તુને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી ના. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ, મેં હમણાં આગળ ફોટો બતાવ્યો ને, એક મિનિટ ફરીથી બતાવી દઉં. આ જે પુસ્તક છે મારી પાસે ભગવદ ગીતા, એનું નામ શું છે? એઝ ઇટ ઇઝ, યથાવત, યથારૂપ. તો ભગવાન એ જ કહે છે કે જે પણ વસ્તુ છે એને યથારૂપ સ્વીકાર કર. એક જસ્ટ મિનિટ. ભગવદ ગીતામાં ભગવાન શું કહે છે કે યથારૂપ સ્વીકાર કર. અને આમાં પણ ભગવાન અષ્ટવક્ર ગુરુ છે જે આપણા, એ શું કહે છે કે દેવ યોગનો સ્વીકાર કર. ભગવાને તને જે આપ્યું છે એનો સ્વીકાર કર. ભગવાને દુઃખ આપ્યા છે, ભગવાને સુખ આપ્યા છે. જેમ તારી અંદર એક બંધન પણ તારામાં છે, મોક્ષ પણ તારામાં છે, એવી રીતે સારી વસ્તુ પણ ભગવાન આપી છે, ખરાબ વસ્તુ પણ ભગવાને આપી છે. આ વસ્તુનો સૌથી પહેલા તો સ્વીકાર કરી નાખ. આપણે આજે પ્રશ્ન શું, પ્રોબ્લેમ ક્યાં આવે છે? સ્વીકાર નથી કરવું. આજે મારી 2 વર્ષ પહેલા જયારે રમજાનભાઈ મળ્યો ત્યારે આ જર્ની સ્ટાર્ટ કરવી હતી, તો એમને મેં ગુરુ તરીકે સ્વીકાર્યા. હવે હું એમને કહું કે તમે મારા ગુરુ નહીં, હું તમારો શિષ્ય નહીં, બસ ખાલી મને આટલું સમજાવી દો, તો આ વસ્તુનો એટલો ઇફેક્ટ પડે. આપણે કોઈ ડોક્ટર પાસે જતા રહીએ કે એમને કહીએ કે ભાઈ તું ડોક્ટર નથી, હું પેશન્ટ નથી, મને કોઈ તકલીફ નથી, એક કામ કરે પેટમાં દુખવાની દવા આપ, તો આપશે દવા? તો આ જ વસ્તુ છે કે સૌથી પહેલા એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરો કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં તમે ડોક્ટર છો, હું પેશન્ટ છું, મને પેટમાં દુખે છે, માટે મને દવા આપો. એ વાત જે છે એ અધ્યાય 11માં કીધી છે. અધ્યાય 12મો જે સ્વભાવ, તો આની અંદર એ હવે મેડિટેશનની મેં જે વાત કરી હતી ને કે એક્સટર્નલ સોર્સ કહે છે અમુક લોકો એને ઇન્ટરનલ સોર્સ માને છે. તો અષ્ટવક્ર ગીતામાં ક્યાંય એવું નથી કીધું કે તું બેસીને ધ્યાન કર, બેસીને યોગ કર. આપણે ધ્યાન કરીએ 15 મિનિટ માટે, 20 મિનિટ માટે, ઘણા બધા મેડિટેશન છે, રેકી છે, પછી વિપશ્યના છે, સમાધિ એનું લાસ્ટ સ્ટેટ કહેવાય છે યોગનું. તો જ્યારે માણસ સમાધિમાં બેઠો હોય છે, યોગ કરી રહ્યો હોય છે, ત્યારે એનું સ્ટેટ ઓફ માઇન્ડ એકદમ સ્ટેબલ થઈ જાય છે. અને જ્યારે એમાંથી બહાર આવશે ત્યારે ફરીથી બંધન. એટલે આ સંદર્ભમાં અષ્ટવક્ર 12મા અધ્યાયમાં એવું કહેવા માંગે છે કે તું તારી અંદર જ યોગ લાવી દે. મેં હમણાં જે ઋષિકેશના એક સ્વામીની વાત કરી, સ્વામી મને એક બહુ મસ્ત વાત કરી હતી. આ વાત સમજતા મારે અઠવાડિયું થઈ ગયેલું. એમણે એવું કીધું હતું કે લોગ अपने जीवन को योग में ले जाते हैं, पर हकीकत में योग को अपने जीवन में लाओ. તમારું જે જીવન છે તમે યોગ માટે ના જાઓ, યોગને તમારી અંદર લાવો. એટલે આ વાત જ્યારે અષ્ટવક્ર ગીતા મેં વાંચી ત્યારે મને રિલેટેબલ લાગી કે નહીં, એ જે સંત હતા એમણે મને જે વાત કરેલી એ ખરેખર ફેક્ટ છે. કારણ કે આપણે ફેક્ટ ચેક ના કરીએ તો આપણે એ વસ્તુ ગળે ઉતરે જ નહીં. એટલે
વાત એમની મેઇન એ છે કે આપણે બધા યોગ કરીએ, ઓકે, બધું જ સારું છે, પણ એ યોગમાંથી બહાર આવશો પછી શું? ડિપ્રેશન એક બીમારી છે કે જેમાં માણસે ડિપ્રેશનની દવા લેવી પડે. ડિપ્રેશન છે, એન્ઝાઇટી છે, સ્કિઝોફ્રેનિયા છે. કોઈ સાયકોલોજીના સ્ટુડન્ટ્સ હશે, એમને આઈડિયાનો વધારે આવશે. તો એ દવા લે ત્યાં સુધી માણસને ફ્રેશ ફીલ થાય કે ઓકે, આઈ એમ ફીલિંગ ગુડ. પણ એ દવાની અસર જ્યારે ઓછી થાય ત્યારે શું? તો એના સંદર્ભમાં અષ્ટવક્ર કહે છે કે બધું જ આપણો સ્વભાવ છે. યોગને તારા સ્વભાવમાં લાવ. એંગર કંટ્રોલ માટે મેડિટેશન કરે છે, ધેટ ઇઝ ગુડ. પણ એ મેડિટેશનમાં તું તારી જિંદગી ના લઈ, તારી જિંદગીમાં મેડિટેશનને લઈને આવ કે તારે એને પ્રેક્ટિસ કરવું ના પડે, એને તું સ્વીકાર કર. તો આ 12મા ચેપ્ટરમાં આપણને કહેવામાં આવ્યું છે. 15મું ચેપ્ટર છે તત્વમ, મતલબ તત્વનો ઉપદેશ. વિશ્વના તરંગને અને પોતાના સ્વભાવ અનુસાર વધારા અથવા ઓછા થવા દો. તમે મહાન સમુદ્ર છો, અને તમને કોઈ લાભ પણ નહીં આપી શકે, તમને કોઈ નુકસાન પણ નથી. એટલે જે તત્વની વાત કરી છે, તત્વનો ઉપદેશ એ છે કે તમે એક સમુદ્ર જેવા છો. તમારો કોઈ લાભ પણ નહીં કરી શકે, તમારું કોઈ નુકસાન પણ નહીં કરી શકે. આજે સમુદ્રમાંથી એક ડોલ પાણી કાઢી લો તો શું થઈ જવાનું છે? ખાલી થઈ જશે સમુદ્ર. એક ડોલ આપણા ઘરમાં ભરેલો કચરો એમાં ફેંકી આવો તો સમુદ્ર આખો ગંદો થઈ જશે, મેલો થઈ જશે? નહીં થાય ને. કારણ કે એનું કોઈ ખરાબ અહિત કરી શકવાનું નથી. તો કહે છે કે બસ તું પોતાની જાતને તત્વ સમુદ્ર માન, તો તારી કોઈ ઇન્સિક્યોરિટી નહીં થાય. લોકોની ઇન્સિક્યોરિટી હોય છે ને કે ભાઈ મારું આ લૂંટાઈ જશે કે આ લૂંટાઈ જશે. પણ તું એ વસ્તુ માની લે કે કોઈ મારું અહિત કરી શકે એમ છે જ નહીં. તું ડિટેચ થઈ, આપણો માણસ કોઈ પણ એક્સટર્નલ સોર્સથી જ્યારે ડિટેચ થઈ જાય છે, એના પછી એનું કોઈ કશું જ બગાડી શકતું નથી, કારણ કે એને કોઈ વસ્તુની ચિંતા જ નથી. થોમસ અલ્વા એડિસન કે જેણે બલ્બની શોધ કરેલી, એ એમની આખી લેબ હતી, એ લેબ આખી બળી ગયેલી. તો અમને એ રાત્રે ત્યાં ગયા જ્યાંથી આગ લાગી ગયેલી, આખી લેબોરેટરી બળી ગયેલી. તો એમના સાથે જે કામ કરવા વાળા લોકો હતા એ કે બોસ હવે શું કરીશું? એ કશું નહીં, ફરીથી બનાવી દઈશું. પહેલા આપણે જાતે જ બનાવી છે, ફરીથી બનાવી નાખીશું. તો આ છે એક્સેપ્ટન્સ. અને આ વાત તમને કદાચ જાણીને નવાઈ લાગશે. એવું કહેવાય છે કે થોમસ અલ્વા એડિસન છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, આ લોકોએ શ્રીમદ ભાગવત ગીતાનો પઠન કરેલું છે. તો આપણે ઓફ ટોપિક જતા રહ્યા. તો આ વાત હતી તત્વની, કે તું પોતાને એઝ અ એલિમેન્ટ નહીં જો, પોતાને ડિટેચ કરી નાખ અને માન કે હું એક સમુદ્ર જેવો છું. ના તો કોઈ મારું હિત કરી શકશે, ના કોઈ મારું અહિત કરી શકશે. તો જ તારા મનને શાંતિ મળશે. જે 16મો અધ્યાય છે એનું નામ છે સ્વાસ્થ્ય. હવે એની અંદર છે ને એક બહુ મસ્ત વાત કરી છે કે એ વાત તમને એક સરસ કિસ્સો કહું. એમાં એવું કહે છે કે બેટા તું બધું સાંભળ, બધું જાણ, બરાબર, જ્ઞાનનો કોઈ જ અંત નથી. બધું જાણ, બધું સમજ, પણ એ તથ્ય ઉપર ક્રોસ વેરીફાઈ કર્યા વગર એના પર વિશ્વાસ ના મૂક. આજથી 1.5 વર્ષ પહેલા મેં શિવ પુરાણ વાંચવાનું સ્ટાર્ટ કરેલું. તો એની અંદર એવું લખેલું હતું કે જો કોઈ પણ વ્યક્તિ હોય એ તમારું અહિત કરવા માંગે અને જો તમે એની હત્યા કરો તો એમાં તમને પાપ નથી લાગતું. જે બ્રહ્મ હત્યા કહેવાય છે, બરાબર, કે કોઈ બ્રાહ્મણ વિષી એના પાસે વિષ હોય કે હથિયાર હોય તો એનું તમે એને મારી નાખો તો એના માટે તમને બ્રહ્મ હત્યા નથી લાગતી. તો આ વસ્તુ મારા માઇન્ડમાં હતી કે ઓકે ચલો આવું કોઈ કન્સેપ્ટ આવો છે. એના પછી હમણાં હું દ્વારકા ગયેલો 14-15 દિવસ પહેલા. તો ત્યાં એક પંડિતજી પ્રવચન આપી રહ્યા હતા. હું ત્યાં સાંભળી રહ્યો હતો શાંતિથી બેઠો બેઠો. તો એ पंडित એવી વાત કરી કે ब्राह्मण को भूदेव कहते हैं और वो कितना भी दुराचारी क्यों ना हो उस पे अत्याचार नहीं करना चाहिए. તો એ વખતે મને સ્ટ્રાઇક થયું. મેં કીધું યાર બાપજી વાત તો ખોટી કરી રહ્યા છે. બધી વાત સાંભળી, હોટલ ઉપર આયા, બધું પત્યું, ફરીથી હું અમદાવાદ આવ્યો. એ વખતે હું શ્રીમદ ભાગવત પુરાણ વાંચી રહ્યો હતો.
તો એના પહેલાના બીજા જ સ્કંદમાં કીધેલું આ જ સેમ વસ્તુ કે જે કીધી છે શિવ પુરાણમાં, કે જો બ્રાહ્મણના હાથમાં હથિયાર હોય તો એની હત્યા કરવામાં કશું જ ખોટું નથી. આ આખું સેન્ટેન્સ લખેલું છે, મેં સ્ક્રીનશોટ લીધો નથી, મારે આ વાત કરવાની હતી નહીં એકચ્યુઅલી, ઓફ ટોપિક વાત છે. તો આ વસ્તુ મેં વાંચી, તો આજે અષ્ટવક્ર શું કહે છે જનકને, કે જનક તું બધું જ વિચાર, બધું જ શીખ, બરાબર, કારણ કે જ્ઞાનની કોઈ લિમિટ છે નહીં. આપણા બચ્ચન સાહેબ પણ કહે છે ને કે શીખ ના બંધ મતલબ જીત ના બંધ, કે જો તે શીખવાનું બંધ કરે એટલે જીતવાનું પણ બંધ થઈ જશે. પણ જે જ્ઞાન મેળવી રહ્યો છે એ સાચું છે કે નહીં એ પહેલા તું એને વેરીફાઈ કર. રમજાનભાઈ એક બહુ સરસ વાત કરી હતી. રમજાનભાઈ આપણે બોરીવલી મળ્યા હતા ને ત્યારે મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, તમારે થોડું કહેવું પડશે એમાં. તમે એક વાત કરી હતી કે કૃષ્ણ સુદામા સંવાદ થતો હોય છે, એ વખતે કૃષ્ણ સૌથી પહેલા સુદામાને એવું પૂછે છે કે ભાઈ તમે કોઈ ખોટા ગુરુના બહેકાવામાં તો નથી આવી ગયા ને? આ જ વાત છેલ્લે અષ્ટવક્ર રાજા જનકને કહે છે કે બેટા બધું જ શીખ, બધું જ સમજ, પણ એને વેરીફાઈ કર. અને એને જેમ દરિયાની વાત આપણે આગળ કરી હતી ને કે દરિયામાં મોજા દેખાય પણ જયારે આપણે પર્વત ઉપર હોઈએ ત્યારે આપણને દરિયો એકદમ શાંત દેખાય, એવી રીતે એને એનું ફેક્ટ ચેક કર, નિસ્વાર્થ ભાવે, નિષ્પક્ષ ભાવે એનું ફેક્ટ ચેક કર અને એના પછી જ એના ઉપર વિશ્વાસ કર. તો આ સાથે મારું જે આજનું લેક્ચર હતું એ મેં ટાઈમ લિમિટમાં પૂરું કરી દીધું છે. હેલો. હાજી દોસ્ત. યસ, તમે સ્ક્રીન શેર હવે બંધ કરી શકો અને તમારો અવાજ નથી આવી રહ્યો. ઓકે, સ્ક્રીન શેર બંધ કરી શકો. આવે છે? તો હવે આવે છે? હા, હવે આવે છે. તમારો અવાજ નથી આવી રહ્યો. ઓકે, હું ફરીથી જોઈન થાઉં એવું કરું. હા, તમે સ્ક્રીન શેર બંધ કરશો? યસ, હવે આવતો હશે અવાજ. જી, હવે આવે છે સંકેત અવાજ બરાબર? હાજી, હા, હવે આવતો હોય અવાજ તો હું વાત. હા, આવે છે બરાબર? કદાચ તમને નથી આવતો. બીજા કોઈ મિત્ર એક હિરજીભાઈ તમે કહેશો? આવે છે અવાજ રમજનભાઈ? હા, થેન્ક યુ. યસ, સંકેત તમારે ત્યાં પિન ઢીલી હશે કદાચ એવું બને તો. હા, એ બ્લુટૂથમાં પ્રોબ્લેમ હતો, મેં સોલ્વ કરી નાખ્યું. યસ. ચાલ, બહુ સરસ. તમે જે છેલ્લે સંદર્ભ ઉમેરવાનો કહ્યો ને એ સંદર્ભ એમ હતો કે કૃષ્ણ અને સુદામા મળે છે ત્યારે સુદામા જે રીતે દુબળા પતલા અને એમ થઈ ગયા છે, એમની જે હાલત છે એ જોઈને કૃષ્ણ મસ્કરીમાં એમ કહે છે કે કોઈ ગુરુના રવાડે ચડી નથી ગયા ને? પ્રેમાનંદ બોલાવડાવે છે કે આવું શરીર કરી નાખ્યું છે તે શું છે એમ કે તમે આવા કોઈ ગુરુ. એટલે કૃષ્ણના મુખે આ મૂકીને એકદમ એને એપ્રોપ્રિએટ જાણે કે વાક્ય મૂકે છે પ્રેમાનંદ, અને બહુ મજા પડે આપણને. એવી જ મજા આજે સંકેતના મુખે આ બધી વાત સાંભળીને બધાને પડી છે. કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ ડોક્ટર ગીતાબેન જૈન અને દીપકભાઈ જાની આપણી સાથે ઉમરગામથી જોડાયા છે. મુંબઈથી પણ ઘણા મિત્રો છે. હિરજીભાઈ અમારા અધ્યાપક મિત્ર છે અને બીજા પણ ઘણા સરસ આપણા જૂના મિત્રો પણ છે. સંકેતભાઈના પિતાશ્રી પણ જોડાયા છે જેમનો ઉલ્લેખ અવારનવાર અહીંયા કર્યો સંકેતભાઈએ.
તો બધા સરસ જઈ રહ્યું છે, બહુ મજા આવી રહી છે એવા મેસેજ મને મૂકતા ગયા, પણ એ એકદમ ઠાઉકાઈથી આ શબ્દ હું સમજીને વાપરું છું, એકદમ ઠાઉકાઈથી વાત કરી રહ્યા હતા સંકેત, એટલે કોઈ પણ જાતની ઉતાવળ વગર, ક્યાંય આમ છવાઈ જવાના અભરખા વગર મારા મનમાં જે કંઈ આવ્યું છે, અને મને બહુ મજા પડી રહી હતી કે જ્યારે એ ગુજરાતી શબ્દ શોધી રહ્યા હતા અને માંડ જડે ને એની નજીક નો જડે, અને પછી એમને એમ થાય હા બરાબર આના જેવું જ હશે, ને એવું કરતા કરતા એ થોડા અસમંજસ સાથે ગુજરાતી બોલતા હોય, પણ બહુ મજા પડી. એટલે કુશળ ને બદલે કુટિલે બોલ્યા હોય, કે કૃષ્ણ કુશળ છે એને બદલે એમ કે કુટિલ છે એવું બોલ્યા હોય, પણ બાકીના ગુજરાતીમાં પ્રોબ્લેમ બહુ છે, પહેલા મેં કીધું તમારું ગુજરાતી બહુ ખરાબ છે. પણ તમે બહુ જેવા છો તેવા વ્યક્ત થયા, દેટ ઇઝ વેરી નાઇસ થિંગ, દેટ ઇઝ વેરી ગુડ થિંગ. અને કેટલા બધા નવા પરસેપ્શન્સ લઈને આવ્યા, કેટલી બધી નવી વાતો લઈને આવ્યા. એટલે હું બોલું એ પહેલા હું ઈચ્છીશ કે આપણા શ્રોતાઓમાંથી જો કઈ વાત કરે તો બહુ મજા પડશે, અને ક્વેશ્ચન આન્સર થશે, થોડી ચર્ચા થશે તો ઓર વધારે મજા પડશે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, તમારામાંથી કોઈને પણ કાંઈ વાત કરવી હોય, પૂરક વાત કરવી હોય, કોઈ પ્રશ્ન કરવો હોય તો પણ તમે જરૂર કરી શકો. બધા તમારાથી બહુ ખુશ થઈ ગયા લાગે છે, સામે પ્રશ્ન કરવા માંગતા હોય એવું લાગતું નથી, પણ જરૂર કોઈ કાંઈ વાત કરશે તો ગમશે. સંકેત જે આરંભે ક્રેડિટ આપતા હતા ને એને હું જરાક ખરાઈ કરું, એટલે એવું કશું છે નહીં. ખરેખર તો મારે યસ દેવેન્દ્રભાઈ પ્લીઝ, તમે કાંઈ વાત કરવા ઈચ્છો? હા પ્લીઝ પ્લીઝ. નમસ્તે, આપનો વિડિયો પણ ઓન કરજો, તમને જોઈ શકીએ અમે. વિડિયો કરજે. હાજી, હેલો જી નમસ્તે. હાજી બિલકુલ, બોલો બોલો. આ અષ્ટવક્ર વિશે જ મેં આજે સાંભળ્યું જ છે, જસ્ટ સમજો ને. એટલે અષ્ટવક્ર આમ સમાજમાં લુપ્ત થઈ ગયેલા છે. આમ જોવા જાવ તો અષ્ટવક્ર શું છે એ ઘણા લોકોને કઈ ખ્યાલ નહીં હોય. એટલે તમારી સંસ્થાએ જે આ સબ્જેક્ટ પસંદ કર્યો એમાં આનંદ આવ્યો. થેન્ક યુ. તમારા સુપુત્રે યસ, ગીતાબેન, દીપકભાઈ એ કંઈ કહેવા ઈચ્છે છે, જરૂર કહે. મજા પડી દેવેન્દ્રભાઈ, બહુ મજા પડી. યસ ગીતાબેન. ગીતાબેન પ્લીઝ. ઓકે, સોહનભાઈ તમે કઈ વાત કરવા ઈચ્છતા હતા, જરૂર કરો. સોહન 2020. ઓકે, હું એમ સમજો કારણ કે તમારે ત્યાં. જી સોહનભાઈ. હા હેલો. હાજી, અવાજ આવે છે, આપનો વિડિયો પણ ઓન કરી શકો. હા, અને એમને પણ વાત કરી શકો, તમને જેમ અનુકૂળ હોય. હાજી. જી બિલકુલ. હા, એટલે થોડો કામકાજમાં હતો એટલે પૂરી વાત તો સાંભળી શક્યો નહીં, પણ મને આનંદ એ વાતનો છે કે બહુ જ નાની ઉંમરે બહુ જ સરસ રીતે એમણે અભિવ્યક્તિ કરી છે, અને પુરાણના વિષયોને 21મી સદીમાં એની પ્રસ્તુતતા, ખાસ મને જે ગમ્યું છે એ છે કે આજે આપણે આ બધા રામાયણ, મહાભારત, ગીતા જે પણ કંઈ વાત કરીએ છીએ, શા માટે કરવી જોઈએ, એમ 21મી સદીમાં એની શું જરૂર છે. ખાસ તો એ સંદર્ભો લઈને જે એમણે જે વાત કરી, જ્ઞાન સાથે જોડીને અને મનોવિજ્ઞાન સાથે જોડીને, મને એમાં બહુ મજા પડી.
ખરેખર સંકેતને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ મજા આવી સંકેત. અને થેન્ક યુ અંકલ. ઓકે. આભાર. યસ જી. ડોક્ટર સીમાબેન પણ છે, દીપકભાઈ, ગીતાબેન, આપ કોઈ પણ જે વાત કરવા ઈચ્છતા હો જરૂર કરી શકો. ઓકે. એક બે વાત જે મને બહુ જ ગમી, એક બે વાત નહીં, આમ તો આખું લેક્ચર બહુ ગમ્યું, પણ જે મને ગમતું ગયું એ નોંધતો ગયો. એક વાત તમે જે કરી વીરચંદ રાઘવજી ની વાત, જે થોડી આપણે વિવેકાનંદજીને જેટલા યાદ કરીએ છીએ એટલા આપણે વીરચંદ રાઘવજીની વાત નથી કરતા, અથવા તો બહુ તો જૈન સમાજમાં પણ કદાચ ઘણા મિત્રોને એમની ખબર ન હોય, એમના કામની પણ ખબર ન હોય, જેમનું એક પ્રતિનિધિત્વ એમણે કરેલું. એ એમના કેટલાક પુસ્તકો મારી પાસે મહારાજ સાહેબે મને મોકલાવેલા, તે મારે જોવાના છે હજી ભલે, પણ એમ એક આપણી જ પરંપરાનું એક એવું નામ, આમ બહુ ચળકતું કહી શકાય એવું, પણ આપણે એ હીરાને ક્યાંક મસ્ત મજાના રૂપાળા કપડામાં વીંટી દીધો અને પછી એને શોભામાં મૂકી દીધો, અને આપણે ધીરે ધીરે એના ઉપર બીજા એવા મૂકતા ગયા કે એ દટાઈ ગયું. પણ એને તમે આટલી સરસ રીતે ઉઘાડી આપ્યું. આનંદ એ વાતનો છે કે તમે ભાઈએ જે વાત કરી ને, ગુજરાતી તો ઓછું વાંચતા હશે કદાચ, એટલે એમણે અંગ્રેજી અનુવાદનો આધાર લઈને તમે કેવી આમ આનંદની વાત કહેવાય અથવા આશ્ચર્યની પણ કહેવાય કે એક આપણી પરંપરાની કૃતિના અંગ્રેજી અનુવાદના આધારે હવે આજનો યુવાન આપણી સમક્ષ એની વાત કરે છે, તો ભલે કરે, પણ એના તરફ પહોંચે છે, એ કેટલી સરસ વાત છે. તો એ અનુવાદકોને પણ આપણે યાદ કરવા જોઈએ ને એમને પણ ક્રેડિટ આપવી જોઈએ, આભાર માનવો જોઈએ. પશ્ચિમની કોઈ વ્યક્તિ એના અનુવાદ માટે પ્રેરાય, એ જ પોતે સ્વયં આ કૃતિમાં કેટલું સત્વ હશે એની સાબિતી આપે છે. અને એ જે રીતે બોલતા હતા ને સંકેત, તો એમાં કે અષ્ટાવક્ર છે ને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હતા એમ, એટલે એકદમ સ્ટ્રેટ, એટલે આપણને જાણે અત્યારના જ કોઈ આમ આપણા કોઈ મુનિ અષ્ટાવક્ર હોય ને આપણી સામે ને, તો એવું લાગે. કારણ કે આપણે આ અષ્ટાવક્ર અને સ્ટ્રેટ ફોરવર્ડ એવા બે શબ્દોના ભેગા બોલવા માટે અથવા સાંભળવા માટે ટેવાયેલા ન હોય. સો થેન્ક્સ લોટ સંકેત કે તમે બેયને એ રીતે જોડ્યા, કેમ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ને એની સાથે જોડાયેલી કથાની વાત કરતા કરતા એક બહુ જ ગંભીર કહી શકાય એવો ઈશારો સંકેતે કર્યો કે પછી એમાં બહુ ગયા નહીં એ અને જાણીને ન ગયા, નહીતર એની પાછી વધારે ચર્ચા થઈ શકે કે આપણે કોને જ્ઞાની કહીએ છીએ. ઓલા એના દીકરાએ ભૂલ કાઢી તો એને તો રાજી થવું જોઈએ, ભૂલ સુધારે તો, પણ તો આપણે ઓલો ઘમંડ જે છે, આટલી ઝીણી જે ભેદરેખા છે, એટલે એમને એમ કહ્યું કે એમને જે એનો ક્રોધ તો પછી આવ્યો, પણ પહેલા ઘમંડ હતો, તે એને પોતાના જ્ઞાનનું, અને એ શાપ આપી બેઠા એમના પિતા. તો જ્ઞાની શાપ કેવી રીતે આપી શકે, આ જે એમનો પ્રશ્ન છે ને, એ પ્રશ્ન બહુ મુદ્દાનો છે. હજી આપણે જ્ઞાનને બરાબર સમજ્યા નથી, એટલે જ એ આ કક્ષા આવે છે. જો જ્ઞાની હોય તો જેમ ઓલા હસી કાઢી, જેમણે હસી કાઢ્યા એના ઉપર પણ એ હસી શકે, એ જ્ઞાની છે. ભૂલ સુધારનાર ઉપર તો એ આભાર માને, એ તો એનો ઉપકાર માને, પણ એ તો એના ઉપર હસનાર ઉપર પણ હસે. મને સુદામા ચરિત્ર યાદ આવે કે જ્યારે સ્ત્રીઓ એ એન્ટર થાય છે સુદામા, જ્યારે દ્વારિકામાં, ત્યારે પ્રેમાનંદ બહુ સરસ પંક્તિઓ મૂકે છે કે યાદવ સ્ત્રી તાળી દઈ હશે, ધન્યનગર જ્યાં આવો નર વસે, ને કઈક વ્રત તપ કીધા હશે અપાર, ત્યારે કોઈ સ્ત્રી પામી હશે આવો ભરથાર. એમ આમ વ્યંગમાં બોલે છે, વ્યાજસ્તુતિ અલંકારનો પ્રયોગ કરે છે. ખરેખર બધી વાત સાચી છે. આવો માણસ જ્યાં વસતો હોય તે ધન્યનગર જ કહેવાય, પણ અત્યારે તો આ લોકો ટોન્ટમાં કહી રહ્યા છે. આપણે હોઈએ તો રોઈ પડીએ ને કાં તો ગુસ્સે થઈ જઈએ, પણ આ જ્ઞાની છે. એટલે જ્ઞાની ન તો શ્રાપ આપે છે, ન તો ગુસ્સે થાય છે, એ તો હસતો હસતો આગળ ચાલ્યો જાય છે. તો સ્થિતપ્રજ્ઞશ્ચ કા ભાષા, એમ જે પ્રશ્ન પૂછ્યો છે, એના જવાબ રૂપે આપણને જે મળે એ જ્ઞાની હોય. તો એ જ્ઞાનીના દર્શન આપણને અહીંયા થાય, અને એ ન હોય તો કેવી અવસ્થા હોય, એ આપણને અષ્ટાવક્રજીના પિતાજી જ્યાં માહિતી છે, કદાચ પંડિતાઈ પણ છે, પણ હજી જ્ઞાનને આવવામાં બાકી છે. હજી જ્ઞાન આપણે ઘણીવાર જોતા હોઈએ, અમારા બધા ઘણા લેખકો ને બહુ મોટા સાહિત્યકારો
અને આપણે એમાં ખુરશી એકની આગળ પાછળ થઈ જાય ને નામ એક પાછળ આની પાછળ મારું કેમ બોલાયું, મારું તો આગળ બોલાવવું જોઈએ સિનિયર તરીકે, ત્યારે આપણને એમ થાય કે આ લોકોને હજી જ્ઞાન પહોંચ્યું નથી. એટલે વિનોબાજી જ્ઞાન એટલે કે નોલેજ અને ઇન્ફોર્મેશનમાં જે ભેદ કરે છે, અને એ તો વધારે એક સારો શબ્દ આપણે છે વિઝડમ. તો જેને આપણે ડાપણ કહીએ છીએ, એ વિઝડમ જે છે એ જ્ઞાન છે. તો એ વાત એમણે સરસ એક ઈશારો કર્યો, આપણને બધાને વિચારતા કર્યા, અને એ જ આ નવી પેઢીની નિશાની છે. બહુ સરસ એમણે ચેલેન્જની આખી વાત કરી, આખી વાર્તા પણ સરસ કરતા ગયા. એટલે હી ઇઝ અ વેરી ગુડ સ્ટોરી ટેલર, એમ કે બહુ સરસ રીતે આખી વાર્તા આપણને 2-3 વાર્તાઓ વચ્ચે વચ્ચે જે એની સાથે કનેક્ટેડ હતી તે કરી છે. જનક રાજાના સંદર્ભમાં એક બીજી વાર્તા પણ, કથા પણ બહુ જ પ્રસિદ્ધ છે, જે અમને અમારા વર્ગોમાં બેન કહેતા, એમનો જે નિર્વેદનો ભાવ છે એના સંદર્ભમાં, કે સુખદેવ ને વ્યાસના પુત્ર, એમને સાધુતાની, એટલે આ મિત્રએ જયારે વાત કરી ને કે તો રાજા છે પણ એને રાજ્યની કશી પડી નથી. ઘણા મિત્રોને વાંધો પણ હશે કે એવું તો કેમ ચાલે, ટુ બી પ્રેક્ટિકલ, અને એને જવું જોઈએ એમ, અને બધું આગ બુજાવી જોઈએ, એવું પણ કેટલાક આપણા મિત્રોને થયું હોય. પણ અહીંયા જે અભિપ્રેત છે એ જુદું છે, કે એના કરતા આ બધામાં વધારે રસ છે. ત્યારે આપણે ત્યાં છે ને દોસ્ત, એક સરસ શબ્દ વપરાય છે, રાજર્ષિ. રાજા હોવા છતાં ઋષિ હોય, અને બીજા ઋષિ એટલે ઋષિના વેશમાં હોય, સાધુના વેશમાં હોય, અને છતાં આપણે એને પછી બાવા કહેવા પડે છે. આ બાવા અને ઋષિ વચ્ચેનો જે ફરક છે ને તે આ છે. લંગોટ માટે દોડે તે બાવા હોય, અને અહીંયા બધું જ છતું રહેતું હોય, કારણ કે એને પોતાનું કશું માન્યું નથી હોતું. એટલે એ જે સરસ વાત કરી, તો એમાં સુખદેવજી સાધુતાનું સર્ટિફિકેટ લેવા માટે જનક પાસે મોકલે છે. એટલે જો આપણી પરંપરા તો જુઓ, સાધુતાનું સર્ટિફિકેટ કોણ આપશે? તો કે ગ્રહસ્થ આપશે. અને સુખદેવજી આવે છે તો નિર્વસ્ત્ર છે, એકદમ દિગંબર અવસ્થામાં. એટલે કેટલાક સૈનિકો એનો રસ્તો રોકે છે, અને પછી ખબર પડે છે કે આ તો સુખદેવજી આવ્યા છે. એટલે પછી એને સંદેશો મોકલાવે છે. રાજા જનક પોતાની રાણીઓને, આ દાસીઓને બધાને મોકલે છે, હારતોરા સાથે તેડી જાય છે, પોતાના આસન ઉપર બેસાડે છે, અને પૂછે છે કે આપ પધાર્યા કાંઈ? તો કે બસ બાપુજીએ કહ્યું છે કે સર્ટિફિકેટ લઈ આવો તમે, આમ સાધુતાનું આપણને બધાને જોઈએ ને એમ. તો કે કરો પરીક્ષા. એટલે અમે તો પરીક્ષા કરવા બેઠા, કે પરીક્ષા તો નહીં, પણ તમે આવ્યા એટલે શું જોયું? તો કે બસ 2 ખાંડની પૂતળીઓએ મારો રસ્તો રોક્યો, કેટલીક ખાંડની પૂતળીઓ આવીને મારું સ્વાગત કરી ગઈ, અને અત્યારે 1 ખાંડની પૂતળી બીજી ખાંડની પૂતળી સાથે વાત કરી રહી છે. તો આપણે જે અનિત્યતાની વાત કરીએ છીએ, કે આપણું શરીર તો ખાંડની પૂતળી જેવું છે, તો ઓલો રસ્તો રોક્યો એ પણ એ જ બરાબર, સન્માન કરીને તેડી ગયા એ બરાબર, સિંહાસને એક સરખું, અપમાન, માન, આ બધું જ. એટલે કે હવે મારે તમને કાંઈ સર્ટિફિકેટ આપવાનું ન હોય. પણ આવા રાજા જનકની વાત તમે બહુ સરસ રીતે કરી. 3 પ્રશ્નોથી સીધી શરૂઆત, એટલે જેવું એમની પ્રકૃતિ એવી જ સામે એના ચેલાની પ્રકૃતિ છે, એવું આપણને લાગે. અને બહુ સરસ રીતે આખી વાત તારી અંદર શોધવાની જે વાત તમે કરી છે, એટલે જ્ઞાનની આ બધી પરાકાષ્ઠાની વાતો છે. અલબત્ત એ બાલમંદિરમાં બેઠેલાને ન સમજાય, બહુ જ સ્વાભાવિક છે. બાલમંદિર પણ એટલું જ જરૂરી છે, અને હાયર એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે. તો આ જે છે એ કૃતિ ક્રીમ માટે છે. ઘણા બધા, આ વાત મને બહુ ગમી જે તમે સૌથી આરંભે કરી છે, કે વિષયોને વિષ સમજીને છોડી દો. આઈ રિયલી સેલ્યુટ સંકેત, તમને ને અષ્ટવક્રને અંદર મેં નહોતો જોડ્યો ક્યાંય. તો મને આ વાત આખી નવી સમજવા મળી, કે બિલકુલ આપણે વિષને ગ્રહણ નથી કરતા, તો એને એ વિષયોને પણ એ રીતે જ છોડી દેવાના છે, અને ગુણોને અમૃતની જેમ સ્વીકારવાના છે. કેટલી સરસ વાત. અને એના એપ્લિકેશનની વાત તમે કરી, બધું જ અંદર છે એની વાત તમે કરી, અને એક ઉદાહરણ આપતા ગયા. એક બહુ મજાની વાત જે તમે કરી, કે વસ્તુ નહીં પણ એનો મોહ છે ને એ પરિગ્રહ છે. હમણાં જ હું સમણ સુત્તમ વિશે કામ કરતો હતો, ત્યારે મેં આ શબ્દ ભગવાન મહાવીરના શબ્દોમાં બોલાયેલા શબ્દો હતા, કે વસ્તુનો સંગ્રહ એ પરિગ્રહ નથી. તમે કેટલી ગાડી છે એ પરિગ્રહમાં નથી આવતું, પણ એનો મોહ છે ને એ પરિગ્રહ છે. કે આ મારી પાસે છે, એના પ્રત્યેની જે તમારી આસક્તિ છે, એ
જે ઝીણી ભેદરેખા તમે કરી બતાવી, દેટ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ થિંગ. ડિટેચમેન્ટની જે તમે વાત કરી, અને કોઈ માની ના શકે આ ટી શર્ટ પહેરેલો આમ 22-25 વર્ષનો છોકરો આ ડિટેચમેન્ટ ને અટેચમેન્ટ અને ડિટેચમેન્ટની આવી સરસ વાત કરે છે. પતંગવાળી વાત પણ એટલી જ મજા પડી. અને મારા મનમાં હું નાનો હતો ત્યારે એવા પ્રશ્નો થતા કે આ ઉપર બધા અલ્લાહ હશે ને ભગવાન હશે તો આ બે બાખડતા નહીં હોય આપણે આજુબાજુ વાળા સાથે ઝઘડી છે તો જેમ તમને પતંગના સંદર્ભમાં થતું ને એવું મને થતું. તો પણ ઘણી બધી વાતો મને બહુ ગમતી ગઈ. પોતાના અનુભવોની સાથે એ જોડતા ગયા. તો સી દેટ શોઝ કે આ ભાઈને ખાલી આ ચોપડી વિશે બોલવાનું છે એટલે આ નથી બોલી રહ્યા. એમણે એનો અભ્યાસ કર્યો છે અથવા એના એપ્લિકેશન માટે હી ઇઝ ટ્રાઇંગ ટુ એપ્લાય ઓલ ધીસ થિંગ્સ ઇન રિયલ લાઈફ. ધેટ્સ વાય હી ઇઝ સ્પીકિંગ. એટલે અનુભવ પછીની વાતો થઈ રહી હતી એટલે વધારે આપણને મજા કરાવી ગઈ. મોક્ષની જે વાત તમે કરી દેટ ઇઝ અ વેરી ગુડ. આખો પોઈન્ટ જે હતો કે જ્યાં સુધી ઇન્દ્રિયોમાં ગૂંચવાયેલા છો ત્યાં સુધી બંધન છે, અને ઇન્દ્રિયો જ્યારે તમારા વશમાં છે ત્યારે મોક્ષ છે. તો આ જે આટલી સાદી સીધી વાત છે પણ આપણે એને એટલા બધા ગૂંચવી દીધા, એટલી બધી ગૂંચવી દીધી કે પછી એના ગૂંચવાડામાંથી જ ઉકેલવામાંથી જ આપણે બહાર નથી આવતા. તું તારી અંદર જ યોગ લાવી દે એની વાત પણ તમે બહુ મજાની કરી. આવી તો કેટલી બધી કરી, તત્વની વાત કરી, આ કરી તે કરી, અને આપણને એમ થયું કે હજી કર્યા જ કરો. એટલે મેં તમને કહેલું દોસ્ત કે તમે કોઈ એવો સંકોચ સમયનો ન રાખશો અને નિરાંત જીવે વાત કરશો. એમણે જે આરંભે ભૂમિકા બાંધી હતી એમાં થોડી હું સ્પષ્ટતા એ કરું કે સંકેત અને અમારા બધા બંનેનો મિલન પાલનપુરના એ હોલમાં થયેલો એ એક યોગાનું યોગ હતો, અને એમાં મારી કોઈ વિશેષતા નથી, એમનો પ્રેમ છે. એટલે એ દોસ્ત ખૂબ સરસ વાંચે છે અને મને સંકોચ શરમ એટલું થાય એટલું બધું વાંચે છે. એટલે હું તો એટલું વાંચી પણ નથી શકતો, આટલું સરસ ચિંતન મારું છે પણ નહીં. એટલે હું તમારી પાસે હવે ટ્યુશન બંધાવવાનો છું અને બહુ બધું પામવાનો છું. અષ્ટાવક્ર ગીતા જેવા એક ગંભીર વિષયને તમે બહુ સરસ રીતે ન્યાય આપ્યો છે અને સરસ રીતે આખી વાત આપણી સમક્ષ મૂકી છે. તો થેન્ક્સ અ લોટ સંકેત. આખી કોલેજ, અહીંયા બેઠેલા ઓડિયન્સ બધા જે મિત્રો છે, પૂર્ણિમાબેન, if you want to say something. હા, મેં કહ્યું અષ્ટાવક્ર ઘણા વખતથી સાંભળવાનું ખબર હતી, નામ પણ બહુ ખબર નહીં હતી. આ સંકેતે બહુ સરસ સમજાવ્યું, અને સૌથી મોટું ગૌરવ તો એ છે કે હું પણ પાલનપુરની છું ને એ પણ પાલનપુરનો છે. થેન્ક યુ મેડમ. આધ્યાત્મિક અને આમ બહુ ફાઇન રીતે એને સમજાવ્યું, ગુજરાતી, ઇંગ્લિશ બધું થોડું થોડું કરીને બહુ ફાઇન સમજાવ્યું. થેન્ક યુ. એક અષ્ટવક્રની એક ઘટના મને હમણાં યાદ આવી. બે વાત કરવાની હતી. એક તો રમઝાનભાઈએ કીધેલું કે બગાડે તે બાવા અને સુધારે તે સાધુ. આ વસ્તુ રમઝાનભાઈ પાસેથી શીખ્યો હતો. અને બીજી એક વાત હા છે ગૌરવની મારા માટે પણ, કે હું આ શાસ્ત્ર વાંચી રહ્યો છું. પણ શરમની વાત એ છે કે જે આપણા શાસ્ત્રો છે, હમણાં હું કેદારનાથ ગયેલો, આપણે મેં ફોટા પણ મૂક્યા હતા તમને. તો કેદારનાથ મને ચડતી વખતે એક સ્પેનિશ સ્ત્રી મળેલી, એનું નામ મેરી હતું. તો એની સાથે મેં વાત કરી અને મેં કીધું કે શું કરે છે, તો હું 2 વર્ષથી અહીંયા છું, બધું છોડીને અહીંયા આવી છું. મેં અરે જોરદાર કહેવાય. પછી અમારી વિષ્ણુ પુરાણ ને બધા પર વાત નીકળી. એની પાસે મારા કરતાં વધારે નોલેજ હતું. પછી અમુક બુક્સ એવી હતી જેમ વૈદિક એસ્ટ્રોલોજી આપણે શું કહીએ છીએ, ને વૈદિક જ્યોતિષ કહેવાય છે ને જેને, તો વૈદિક જ્યોતિષની અમુક બુક્સ એને મને સજેસ્ટ કરી કે યુ શુડ રીડ ધોઝ બુક્સ. તમે વિશ્વાસ નહીં કરો, એ બુક્સ ઇન્ડિયન માર્કેટમાં અવેલેબલ નથી. ઇન્ડિયન બુક્સ છે, સંસ્કૃતમાં શ્લોક આપેલા છે, પણ એ બુક્સ સ્પેનિશ અને જર્મન લેંગ્વેજમાં જ અવેલેબલ છે. ઓહો, વાહ. મતલબ મારી ટેકનોલોજી મારા દેશમાં બનેલું જો મારે વાંચવું હોય તો મારે સ્પેનિશ કાં તો જર્મન શીખવું પડશે. કેવી કરુણતા. 2 વર્ષથી એનું કોઈ ગ્રુપ છે, યુરોપિયન્સનું ગ્રુપ છે. હવે બધા કુંભ મેળામાં મળીશું, ત્યાં આગળ બધા ઋષિકેશમાં રહે છે, 30 જણા છે. તો એ બધા જ લોકો એક્સપર્ટ છે આની અંદર. મતલબ આજે આપણા ઇન્ડિયન યુવાનો તો શું, હું ઘરડા લોકોની પણ વાત કરું તો એ લોકો જે સંદર્ભમાં નથી, એ લોકો એપ્લાય કરે છે. એ લોકો શું કહે છે કે એપ્લાય કરો. એમણે મને કીધું કે તે વિષ્ણુ પુરાણ વાંચી, ભાગવત પુરાણ વાંચે છે, શિવ પુરાણ પતી ગઈ, હવે અષ્ટવક્ર ગીતા વાંચ. કારણ કે અષ્ટવક્ર ગીતા એવું છે કે તું જ્યાં સુધી 3-4 પુરાણો નહીં વાંચે, જ્યાં સુધી એનો બેઝ ક્લિયર નહીં થાય, ત્યાં સુધી તને કઈ ખબર
નહીં પડે અને ખબર નહીં હજુ કેટલા વર્ષો લાગશે આ જે નોલેજ છે એને અપ્લાય કરવામાં. એટલે યુરોપિયન્સ આપણા કરતા આગળ છે આપણી ટેકનોલોજી આપણને વેચીને. વૈદિક એસ્ટ્રોલોજી આપણું સબ્જેક્ટ છે, ચોરસ કુંડળી વાળો સબ્જેક્ટ આપણો છે, ગોળ વાળો આપણો નથી. પણ આપણે હવે ગોળ વાળા વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છીએ. એ લોકો વૈદિક એસ્ટ્રોલોજીમાં કે જે આપણું વૈદિક નોલેજ છે એ આપણને જ આપીને એ લોકો નામ કરી રહ્યા છે. અને ખરેખર આ એક બહુ ખરાબ વાત કહેવાય કે જે પુસ્તકો મારે જોઈએ છે એ આપણી ઇંગ્લિશ કે હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ નથી. એને મારે સ્પેનિશ લેંગ્વેજમાં વાંચવા પડે. આ જે અષ્ટવક્ર ગીતા છે બુક, એ પણ કોઈ ઇન્ડિયન ઓથરે હજુ સુધી એને જેમ જે ભગવદ્ ગીતા છે એવી રીતે કોઈ આપી નથી. એટલે મારે આ જ્હોન રિચાર્ડની બુક લેવી પડી. બાકી હું પણ એને, અને આ સૌથી મોટો ટાસ્ક એ હતો કે જે વાંચ્યું ઇંગ્લિશમાં સમજાય ઇંગ્લિશમાં, હવે એને ગુજરાતીમાં ઉતારો. યસ, પણ મજા પડી દોસ્ત, બહુ મજા પડી. અને Thank you. તમે બહુ સરસ રીતે, તો તમે કેટલા સારા ટ્રેનર હશો એનું અમને બધા, અમે તમારી એવી તો ટ્રેનિંગ અટેન્ડ નથી કરી, પણ અહીંયા અમે આ અટેન્ડ કર્યું એટલે બહુ મજા પડી કે તમે આટલી સરસ રીતે આ બધી વાત અમને બધાને સમજાવી પણ ખરી. અને ધ વે યુ પ્રેઝન્ટ ધીસ ઓલ ધીસ થિંગ્સ, એટલે એ આજનો યુવાન અડધું અંગ્રેજી અડધું ગુજરાતી, મોટે ભાગે કેટલાક શબ્દો તમે આ જે બોલતા જતા હતા કે આ તો હું અને આ જે નિખાલસતા એ હવેના યુવાનમાં જે છે, કે દાખલા તરીકે અત્યારે હું એમ કહું કે આજે જ હું આ આત્મ જ્ઞાન એવો શબ્દ હું આજે જ સાંભળ્યું મેં, એવું હું બોલું નહીં. આપણા કોઈ બોલી ના શકે પહેલી વાર સાંભળ્યો હોય તો એ લોકોને એમ જ કે આ તો આપણને પરંપરાએ મળેલો શબ્દ છે. તો આ જે નિખાલસતા છે નવી પેઢીમાં, સહજતા છે, એ સહજતા નિખાલસતાથી આપણી આવી એક ઉત્તમ કૃતિની વાત આ પ્રશિષ્ટ કૃતિમાં શ્રેણીમાં થઈ, એનો બહુ જ આનંદ છે. હજી પણ હું કહીશ, અગર કોઈ મિત્ર આપણી સાથે જે જોડાયેલા છે એમાંથી કાંઈ પ્રશ્ન કરવા ઈચ્છે તો સંકેત, એવા સંકેત, હવે પૂર્ણિમાબેન તમને ટૂંકારે બોલાવી શકે એવા એકમાત્ર વ્યાખ્યાતા તમે આવ્યા કે જેને તું કહીને એમ કહી શકાય. સંકેત તે બહુ સરસ વાત કરી એમ, એટલે એનો વધારે આનંદ હશે પૂર્ણિમાબેનને. તો એનો અધિકાર એ પાલનપુરના છે એટલે પણ એ જતાવી શકે. પણ બહુ સરસ રહ્યું, બહુ જ સરસ. ઇફ સમબડી વિશ, જો કોઈ ઈચ્છે તો જરૂર કંઈ કહી શકે, પૂરક વાત પણ કરી શકે. કંઈ લાગે કે અહીંયા સુધારવા જેવું છે તો પણ સુધારી શકે. સંકેત એવું નહીં કરે જેમણે કહ્યું છે વાર્તામાં એવું. યસ, આપણે અડધી મિનિટ હું તમારી રાહ જોઈ શકીશ, 10, 20, 30 સેકન્ડ, કે કોઈ મિત્રને કંઈ કહેવું હોય તો જરૂર કહે. અન્યથા આપણે નેક્સ્ટ મણકાની એની વાત કરીને પછી પૂરું કરીએ. યસ, પણ આપણી સાથે ઘણા સરસ મિત્રો, સ્વજનો આ રીતે જોડાતા હોય છે. એના એમ સહજ સંકેત જોડાઈ ગયા, અને આટલી સહજતાથી આટલા ગંભીર વિષય ઉપર એમણે બહુ જ મજાની વાત કરી છે. હજી પણ આ વાત આજ રાત સુધીમાં યુટ્યુબ પર પણ મુકાઈ જશે. તમે તમારા મિત્રો સાથે એને શેર કરી શકો. અને નવી પેઢી માટે, એક યુવાનો માટે, એમના ઘર પરિવાર માટે તો આ એક ગૌરવ લેવા જેવી વાત છે જ, પણ નવા યુવાન મિત્રો માટે પણ એક નવી કેડી કંડારતી આ વાત છે કે તમે જો ઊંડા ઉતરો તો આ બધામાં એટલું બધું સત્વ પડ્યું છે કે તમારે બહાર કશે શોધવા જવાની જરૂર નહીં પડે. તો સંકેતભાઈને માણીને આપણે બધાએ ખૂબ મજા કરી છે. આવનારા દિવસોમાં પણ એ વાંચતા જ રહેશે, એટલે આપણે એમની પાસેથી એમની આવી ગમતી કૃતિઓ વિશે સાંભળતા રહીશું. એ ભલે કેનેડા જાય તો પણ આપણે આ માધ્યમથી તો એમને બાંધી જ શકીશું. એટલે એ આનંદ સાથે અને એમના વિશેષ આભાર. યસ, ભીમાણીજી કઈ વાત કરવા માંગે છે? ઓકે, ભલે. તો આપણે હવે અહીંયા, હું એમ માનું છું કે કોઈનો ઓડિયો ઓન થાય એટલે મને એમ થાય કે કોઈને કંઈક કહેવું છે, એટલે હું પૂછવા બેસી જાઉં છું. પણ આપણે અહીંયા બહુ આનંદ સાથે આજના મણકાને સંકેલીએ. સરસ સમય, આપણે એકદમ સમયસર શરૂ કરી દીધું, અને ખૂબ સરસ રીતે, બહુ જ શાંતિથી અને ઠાવકાઈથી, ફરીથી શબ્દ વાપરું, ભાઈ સંકેતે બહુ જ મજાની વાતો કરી. એટલે ફરી પાછા આપણે આવા જ મણકામાં મળતા રહીશું, આનંદ કરતા રહીશું. સૌનો ખૂબ ખૂબ આભાર. વિશેષ આજના મુખ્ય વક્તા શ્રી સંકેતભાઈ દવેનો. થેન્ક યુ સો મચ સંકેત.